હરે 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 આજુબાજુ ઉભેલા તમામ હરિભક્તો, બહેનો, દીકરીઓ, જ્ઞાની ધ્યાની અનુભવી સંતો, એજ્યુકેશન થયેલા દરેક સંતો, નજીક બહેનો થોડા આગળ હકીજો, આગળ છેક આગળ આવતા રહો, ખસો આગળ, પાછળ જગ્યા બધાને મળે બેસવા. આગળ બેસો એટલે સ્કૂલમાં છોકરું ભણવા જાય ને આગળ બેહે એક જિંદગીમાં નપાસ નહીં થાય, અને પાછળ બેહે એટલે જરવાનું કે આ ઠોઠ છે, ઠોઠ એટલે કોઈ દિવસ પાછળ નહીં બેસવું. જેમ બને એમ ગુરુજી એક શિક્ષક પણ ગુરુ છે, એમની આગળ બેસવું. પાછળ વાળાનું સંભળાય નહીં સંભળાય એવું થાય, પણ આગળ છોકરો બેસે નક્કી પાસ થાય ને વકીલ સાહેબ. અને સમયે પાછા અમે પણ આ જગ્યા પરથી અમારી વાણી નિર્મોહ કરીને વિસર્જન કરીશું. આજે બહુ રળિયામની રાત્રિ છે, બહુ રળિયામની. આજની રાત તો આખી રાત જાગરણ કરવા જેવી છે. તો આજુબાજુ તમામ હરિભક્તો આગળ આવી જજો. બને એટલી ભગવાન આપણને સારા હાથ હાલ્યા છે તો ભગવાનના કામે વાપરજો. ભગવાને આપણને બે હાથ હાલ્યા મસ્તીના, તો ભગવાનના કામમાં, તાલી પાડવામાં, પુણ્યદાન કરવામાં, સારું કામ કરવા માટે આ બધું એટલા હાથ આપ્યા છે, તો ભગવાનના નામે વાપરજો. નવરા હોય તો, તમારા હાથ નવરા હોય તો તાલી પાડજો, કે કામ કરતા હોય તો ચાલશે, પણ નવરા હોય તો સેટિંગ. મહારાજનો સદગુરુ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજનો જય. વિશ્વ વંદનીય સદગુરુ કનીરામ બાપુનો જય. સદગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો જય. સદગુરુ ડાયાભાઈ મહારાજનો જય. ગજાનંદ ગણપતિ મહારાજનો જય. પવન સુદ હનુમાનજી મહારાજનો જય. રામચંદ્ર ભગવાનનો જય. પુરુષોત્તમ ભગવાનનો જય જય જય. સ્વામિનારાયણ ભગવાનનો જય. આદ્ય શક્તિ અંબે માતનો જય. મા મહાકાળી માતનો જય. મા સરસ્વતી માતનો જય. પધારેલા સર્વે સંતનો જય. આ જગ્યા ભમનો જય. પુણ્યાવાટ ગામનો જય. આ ગામના દેવોનો જય. માત પિતા દત્ત ગુરુ ભગવાનનો જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ 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 મહાદેવ. આજ રોજ આપનું ગામ પુણ્યવાટ મુકામે હનુમાન દાદાના મંદિરે
હજારો વર્ષથી આવતી ચૈત્રી પૂર્ણિમા પ્રાગટ્ય દિવસ હનુમાનજી દાદાનું હજારો વર્ષ થઈ ગયા. ત્યારથી પ્રાગટ્ય દિવસ હનુમાનજી દાદાની એવી હેપી બર્થડે, આપણે બધા હેપી બર્થડે ઉજવીએ ને, હેપી બર્થડે એવી રાત્રિ મળી છે. આ ગામના તમામ હરિભક્તો, યુવાન મિત્રો, આગેવાન મિત્રો સાથે સરપંચ શ્રી સાથે મારા કલ્પુભાઈ સાથે તેઓના સાથી મિત્રો આજે એવી રાત્રિએ પ્રાગટ્ય દિવસ હનુમાન દાદાના ઉજવાઈ રહ્યો છે. વિશ્વભરમાં, વિદેશમાં, આખા વર્લ્ડમાં તો ધન કહેવાય. આ ગામના તમામ હરિભક્તો, મારી બહેનો દીકરીઓ, જ્ઞાનીધારી અનુભવી સંતો સાથે મારા કલાકાર શ્રી ધર્મદાસ, તબલા માસ્તર રાહુલભાઈ ઊંડવણ સાથે મારા બેંજા માસ્તર સાથે મારા કેકે એવી રાત્રિ દાદાના દર્શન કરી રહ્યા છે આખી દુનિયામાં. એવો આ દુનિયામાં મહાન દેવ, મોટામાં મોટો દેવ હોય, જટ અને ફટ કામ કરે એવા હનુમાન દાદા. હનુમાન દાદાનો જન્મ થયો, જો કેવી રાત્રિ અને કેવો સમય, કેવા ચોઘડીએ, અને પાછી ચૈત્રી પૂર્ણિમા, મહાન વિભૂતિ. સાધુ સંત કે રખવાલે, સાધુ સંત ફકીર કોઈ પણ હોય, 12.5 સંપ્રદાયની અંદર કોઈ પણ સાધુ સંત ફકીરનું જો રક્ષણ કરતો હોય તો એ હનુમાન દાદા. સાધુ સંત ફકીરનું, આપણું બધાનું રક્ષણ કરે હનુમાનજી દાદા. તમે ગાડી પર બેસો ને, જય બજરંગ બલી, જય પવન પુત્ર, જય રામચંદ્ર ભક્ત આટલું બોલીને બેસો ને તો પવન વેગે જનારી ગાડી નું રક્ષણ દાદા કરે. પવન વેગે એટલે એને પવન પુત્ર પણ કીધો છે. અને ચૈત્રી પૂર્ણિમા 12 વાગ્યા પછી ભગવાન હનુમાન દાદાનું પ્રાગટ્ય થયું હતું આ દુનિયામાં. મહાન વિભૂતિ. તો એમના ગુણ ગાય, એમના ચરણો મેં રહીને આ ભૂમિ એવી જ. મને કલ્પુભાઈ કહેતા, અમારા સરપંચ સાહેબ ગાડીમાં બેસીને આવ્યા ત્યારે કહેતા કે બાપુ અહીંયા બહુ ખાડો ઊંડો હતો, અહીંયા કોઈ દર્શન એવું હતું નહીં, અહીંયા બહુ મહેનત કરી અમારા આખા ગામના જે લીજ ચલાવે છે અને લીજનું કામ કરે છે, અને સરપંચ શ્રી ગામના વડીલો જેની પાસે પૈસો, કોઈ 10 રૂપિયા, કોઈ 50, કોઈ 50,000, કોઈ લાખ, 2 લાખ દાન કરી અને મસ્તીનું મંદિર બન્યું છે. મસ્તીની રળિયામની જગ્યા, આ એકાંતમાં જગ્યા. અને આ મૂર્તિ છે એ ક્યાંકથી પ્રગટ થઈ છે, કોઈ બનાવી નથી, યુગોની મૂર્તિ છે. અને આ મૂર્તિને ગામ ભાઈઓ બધા મળીને મંદિર બનાવી સરસ દાદાની પ્રતિષ્ઠા કરી. સૌપ્રથમ શિવજીનું મંદિર પણ પહેલા દર્શન કર્યા. હનુમાનજીના પિતાશ્રી પહેલા 11મા રુદ્ર હનુમાનજી, તેઓના પિતાશ્રી કેસરી પણ કીધા છે, શિવ શંકર પણ કીધા છે. આની કહાની બહુ ઊંડી છે, બહુ અઘરી છે. આનું ભજન બહુ કલ્યાણકારી છે. આ દાદાનું તમે ભજન કરો, આ દાદાના ચોકમાં આવીને ખાલી 1 કલાક બેસો તો તમારા સંકટ દૂર થઈ જાય, તમારી ચિંતા દૂર થઈ જાય, ચિંતન આવી જાય, ચિંતા દૂર થઈ જાય, તમારું કોઈ પણ વિઘ્ન આવવાનું એ દૂર થઈ જાય, તમને સત્બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. કોકને એમ થાય કે અવરો વિચાર આવી જાય. દાદાના મંદિરે જઈને ખાલી અડધો કલાક, બેનો દીકરીઓ કોઈ પણ અડધો કલાક એ મૂર્તિ સામે તમે બેસો અને બેસીને એને જોયા કરો એટલે તમને સત્બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. ખોટું પગલું કરવાનું હોય, ખોટું પગલું આવવાનું હોય, ખોટું વિઘ્ન આવવાનું હોય, આ દાદાના મંદિરે, આપણા ઘરે ભગવાન હનુમાનજીનો ફોટો હોય એની આગળ બેસો, તમારું ચિત્ત આનંદ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન કીધું, સત ચિત્ત ને આનંદ, સતમાં હું છું, ચિત્તમાં હું છું, આનંદમાં હું છું. એની એ મૂર્તિની આગળ, એની ફોટા આગળ તમે ચિત્ત લગાવી દો એટલે તમારું વિઘ્ન હરી જાય. અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા છે. આ હનુમાન દાદા જોડે અષ્ટ સિદ્ધિ અને નવનિધિ છે. બહુ મહાન વિભૂતિ છે. આ પૃથ્વી પર એવા
એવા દીકરાને જન્મ આલનારી માં અંજની બહુ કલ્યાણકારી. માં અંજની સતી અનસૂયાની દીકરી હતી. સતી અનસૂયા એની દીકરી માં અંજના હતા. મહાન. તમે કોઈ દિવસ નહીં સાંભળ્યું અંજની માતા કોની દીકરી હતી? આજે પહેલી વાર સાંભળ્યું છે. સતી અનસૂયા અત્રિ ઋષિની દીકરી હતી. સતી અનસૂયા અને અત્રિ ઋષિએ અનસૂયાના પતિ હતા. મહાન હતા. એમને ત્યાં અવતરેલી માં અંજની અને અંજનીના કુખે એવો દીકરો પ્રાગટ્ય થયો. ચૈત્રી સુદ પૂર્ણિમા મંદ મંદ રાત્રે પ્રાગટ થયો. માને હરખનો આનંદનો પાર ન રહ્યો. માં બહુ આનંદ થયો. માને બહુ આનંદ થયો. એવો દીકરાનો પ્રાગટ્ય. કોઈ હારો દીકરો પેદા થાય તો આખી દુનિયામાં આખા ગામમાં મીઠાઈ વેચે તો ખરા. તો એવી રાત્રિ મળ્યા. પ્રાગટ્ય દિવસ હનુમાન દાદા. તો મારી બહેનો દીકરીઓ શાંતિ રાખજો, છોકરાઓને બેસાડજો. નહીં તે વનશંકર પેદા થશે, ઉપાધિ કરશે. આ છોકરાઓને થોડો મા બાપ બન્યા તેમને સંસ્કાર આપો. તમારા દીકરા દીકરીને સંસ્કાર અવશ્ય આપજો. ને કે ઉપાધિ કરશે પછી તમે જોવડાવવા જશો ત્યાં માતાજી હનુમાન દાદા ત્યાં આવીને હુઈ રહેશો તો નહીં લગાડે. તમારા દીકરા દીકરીને બેસતે શીખવાડો, એને પૂજા કરતે શીખવાડો, એને મંદિરે જતા શીખવાડો, સત્સંગ સભામાં જો ત્યાં બેસતે શીખવાડો. આ બધું સંસ્કાર આપો. ને કે ઉપાધિ કરશે. હા, હોય રોટલો ને આવશે. વડવાડા ભગવાનના અમારા સંત સાધુનો આ નિયમ છે. આ સંસ્કાર આપવો એ અમારો ધર્મ છે. અહીંયા થોડા પૈસા કમાવા માટે બે આવી ગયા. અમારે એવું છે નહીં. અમે પૈસાના લોભી નહીં, પૈસા માગીએ નહીં. અમારે તો અમારો સમાજ વ્યસન મુક્તિ બને, અમારો સમાજ વિવેકી બને, અમારો સમાજની દીકરા દીકરી બનીને એજ્યુકેશન બને, અમારા સમાજના દીકરા દીકરી માતા પિતાને બસ આનંદથી રાખે, અમારા સમાજની દીકરી દીકરો બની ગણીને છેક દિલ્હી સુધી જાય. તમને આનંદ છે, બસ એના માટે બન્યા છે. નથી પૈસો, એ તો બધું પૂરું કરે મારો નાથ. મને બધા કહે ઘરા બાપુ કેટલા રૂપિયા લેશો? અરે રૂપિયા રહેવા દે ભાઈ, કાંઈ જઈએ અમારે રૂપિયા. રૂપિયા વધારે આવી જાય તો બુદ્ધિ અવરી આવે. પાછી બહુ લક્ષ્મી વકીલ સાહેબ આવી જાય ને તો બુદ્ધિ અવરી આવે. જુદા ધંધા કરાવે. બહુ રૂપિયા ભેગા થઈ જાય ને બહુ જુદા ધંધા કરાવે. એટલે બહુ લક્ષ્મી નહીં, માપની હારી. સાધુ સંત ફકીર ને માપની હારી જોઈએ. કે અમુક સંતોને વધી જાય તો પાહા સંતો વડે. લક્ષ્મી તો માપની ચાલે, જીવન ચાલે, શરીર ચાલે. થોડું ઘર બહાર જોઈએ, થોડું હવે તો વ્યવસ્થા એ છે. એસી એમ અમારે સાહેબને ત્યાં જમવા બેઠા, મેં પૂછ્યા એસી લગાવી? તો ચાલુ રાખો. કે બહુ ચાલુ રાખો. તમે જમવા બેઠા એટલે ચાલુ રાખીએ. મેં કહ્યું બરાબર. બહુ ઓછો ઉપયોગ કરવાનો, બહુ એસીનો ઉપયોગ નહીં કરવાનો. ઓછો હોય રાખો. સગવડ તમારી પાસે હોય રાખો, માપનું રાખો. રામદેવજી મહારાજનો જય. તો ભગવાન હનુમાન દાદાના ચરણો મેં હનુમાનજી રામાયણના ગ્રંથમાં કીધું છે. રામે હનુમાનજી બોલ્યા છે, મારું ભજન કરતા મારું ગુરુનું નામ મને બહુ પ્રિય છે. હનુમાન દાદા કીધું મારા નામ લેવા કરતા મારા ગુરુનું નામ મને બહુ પ્રિય છે. તો હનુમાન દાદાના ગુરુ રામ હતા. રામ હનુમાનજીનો જન્મ, રામનો જન્મ થોડા દિવસ પહેલા થઈ ગયો. રામનવમી અમને ગઈ ત્યારે રામચંદ્ર ભગવાન અવતર્યા અને થોડાક દિવસ થયા, આજ 4-5 દિવસ થયા અને શિષ્ય પ્રગટ થયો હનુમાનજી. હનુમાન રામને એક શિષ્ય હતો, બહુ કાફી. બહુ શિષ્ય ભેગા નહીં કર્યા, બહુ શિષ્ય ભેગા નહીં કર્યા. એક જ બનાવ્યો. બહુ કીધું બસ મારે એક કાફી થઈ ગયો. વધારે બનાવીને કોઈ ઠેકોનો નહીં પાડે નહીં કરતા. એક હારો બનાવી લેવો. વકીલ વધારે બનાવીને ઠેકો નહીં પાડે, એક બનાવી લેવો. લીલા લેર તો બે હાથે તાલી પાડજો. આપણે એમના ગુરુને યાદ કરીએ. એમના ગુરુ બહુ પ્યારા છે. મર્યાદા પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન એમના ગુરુ છે. મારા કલાકાર શ્રીઓ બજાવજો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર.
रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सूद नामा। आइए हनुमान बिराजिए तमे प्रेम थी गादी ग्रहण करो। सीताराम ने आज्ञा थी पधारजो मारा पवन कुमार वीर हनुमान। सीताराम ने आज्ञा थी पधारजो एवा मारा पवन कुमार वीर हनुमान। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हे नमो रे गणेशा नमो हनुमंता। हे नमो रे गणेशा नमो हनुमंता। घेर पधार्या कौन बड़वंता। नमो रे गणेशा नमो हनुमंता। जय हो जय हो जय हो। जय हनुमान दादा। गणेशान शोभे तुलसी नी माला। हनुमान ने शोभे वकड़िया नी माला रे। नमो रे गणेशा नमो हनुमंता। हनुमान ने शोभे वकड़िया नी माला रे। नमो रे गणेशा नमो हनुमंता। जय हनुमान दादा जय हनुमान दादा जय हनुमान दादा जय हनुमान। जय 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 कष्ट भंजन जय 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 कष्ट भंजन जय 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 कष्ट भंजन जय 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 कष्ट भंजन। जय हो। गणेशान भोजन घीना छे लाडवा। हनुमान ना भोजन वन केरा फड़ रे। नमो रे गणेशा नमो हनुमंता। नमो रे गणेशा नमो हनुमंता। गुरु प्रतापे गोरख बोल्या। घेर पधार्या देव बड़वंता। नमो रे गणेशा नमो हनुमंता। घेर पधार्या देव बड़वंता। नमो रे गणेशा नमो हनुमंता। जय हो काबड़िया हनुमान। जय हो।
સારંગપુર વાળા દાદા એજી મારા સારંગપુર વાળા કષ્ટ ભંજન દાદા ઉનિયા વાટ ગામના સંતો બેનો દીકરીઓ તમારી વાટો જુએ તમે આવો આજ ને આજ આમાં જ મારા હા નમો 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 રે ગણેશા નમો હનુમંતા ઘેર પધાર્યા બેવ બળવંતા શ્રી ગણેશ કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ મુસલમાન હોય ઈસાઈ હોય શીખ હોય ગણેશ અને હનુમાનજીની બધાને જરૂર પડે આ બે દેવ એવા મહાન તમે ગમે એવું મકાન બનાવો શુભ કાર્ય કરો મરણમાં પણ જોઈએ દફનમાં પણ જોઈએ લગ્ન પણ જોઈએ ને 12મા 13મા હોય ને ત્યાં પણ શ્રી ગણેશની જરૂર પડે આ બે દેવ એવા મહાન દેવ મોટામાં મોટા બે દેવ અને બે દેવ શિવના અંશ એક ગણપતિ અને 11મા રુદ્ર હનુમાન દાદા બે શિવના અંશો મહાન દેવ મારી બહેનો દીકરીઓ કોઈ નાની નાની દીકરીઓ ભણતી હોય રોજ હનુમાન દાદાને એક ચાલીસા કરો તમારા સમયે સવારમાં ઉઠો ચોખ્ખા નહીં ધોઈને સારા ધોયેલા કપડાં પહેરીને હનુમાન દાદાને પાછું ચોખ્ખું બહુ ગણે ગંદુ બિલકુલ ચાલે નહીં એમની આગળ ગોબરા ગંદા પેશાબ કરો તો હાથ પગ ધોઈને જવું મંદિરમાં આ નિજ મંદિર છે હનુમાન દાદાને મળવા જવું હોય તો પેશાબ કરો તો બરાબર ધોઈને ચોખ્ખું એમને ગંદુ બિલકુલ ચાલશે નહીં કે ગોંડા બની બીજા રખડતા થઈ જાય આવું થાય ચોખ્ખાઈ નહીં હોય તો તકલીફ પણ આવે તો ચોખ્ખા કપડાં ધોયેલા પહેરી અને દાદાના મંદિરમાં જવું અને વિવેકથી બેસવું ત્યાં જઈને વિવેકથી બેસવું વધારે નહીં બને તો એક હનુમાન ચાલીસા અને નહીં આવડે તો જય કષ્ટ ભંજન દેવ તુમ રક્ષક હમ કાહુ કો ડરના કહેવાનું તમે રક્ષા મારી કરજો મેં કોઈથી ડરું નહીં મારું રક્ષણ કરજો મને સતબુદ્ધિ જ્ઞાન આપજો સદબુદ્ધિ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તેહુ લોક ઉજાગર હનુમાન દાદા જોડે જ્ઞાનનો ભંડાર છે માના ઉંદરમાં હતા ને ત્યારે અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રાપ્ત કરી હતી 8 સિદ્ધિઓ અને નવનિધિ પ્રાપ્ત કરી અને હનુમાન દાદા ચૈત્રી સુદ પૂનમે પ્રગટ થયા હનુમાન દાદા પ્રગટ થયા આખી દુનિયામાં હાહાકાર મચી ગયો આનંદ થઈ ગયો 33 કરોડ દેવી દેવતા આનંદમાં આવી ગયા વાહ આ પૃથ્વી પર મહાન વિભૂતિનો જન્મ થયો બહુ આનંદ થયો આજે તમે જુઓ દુનિયાના કોઈ પણ હનુમાન દાદાનું મંદિર બાકી નહીં હોય કે ત્યાં યજ્ઞ ન થયો હોય ત્યાં ભજન નહીં હોય કોઈ પણ ગામે ગામ હશે કોઈ ગામ ખાલી બાકી નહીં હોય હનુમાન દાદાનું આજે પ્રાગટ્ય ઉજવતાની સિટીમાં તો બહુ મહાન વિદેશમાં પણ છે આજે વિદેશમાં પણ હનુમાન દાદાનો પ્રાગટ્ય દિવસ બહુ ધામધૂમથી લોકો લાખો રૂપિયા ભંડારા કર્યા લાખોનું દાન કર્યું એમને મારો ભગવાન હનુમાન દાદો 10 ગણું કરીને આપી દેશે 10 ગણું એના નામે જે વાપર્યું છે 1 રૂપિયો વાપર્યાના નામથી તો એ ધની નવનિધિના માલિક છે એટલે તમને 10 ગણું કરીને આપે આજે આ ગામના દીકરાઓ યુવાન મિત્રો મારા સરપંચ સાહેબ કલ્પુભાઈ મને કહેતા કે બાપુ અમારે થોડી તારીખ લેવાઈ ગઈ છે ભણપુરી પાછી આખી રાતનો કાર્યક્રમ ઉજવત મોજ કરો દાદાના નામનો પાઠ કરતા મસ્તીનો અને હવે તો કલ્પુભાઈને સરપંચ સાહેબની વિનંતી હવે દર વર્ષે હું આવીશ આ વર્ષે થોડું 2 તારીખ લેવાયેલી છે એટલે મારે સમય પાછું ત્યાં પણ પહોંચવાનું છે સમયે બરાબર અહીંયા આરતી પ્રસાદ દાદાની કરીને પછી અહીંયાથી આપણે હું ધીરે ધીરે વિસર્જન કરીશ કેમ કે ત્યાં નિયમ વચન આપ્યો છે કે હું આવી જઈશ એ 2 મહિના પહેલાં તારીખ નોંધાઈ દીધી એટલે શું કરું કલ્પુભાઈ મારે જીગરી દોસ્ત બહુ ઘણા વર્ષોના જીગરી દોસ્ત હતા પણ અચાનક કીધું કે કંઈ વાંધો નહીં 2-3 કલાક તમને લાભ આપીશું 2-3 કલાક તો હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ થયો
તે દિવસે અંજની માતાને આનંદનો પાર ન રહ્યો. કોઈ દીકરીને દીકરો આપે તો માને બહુ આનંદ હોય, કોઈ દીકરીને દીકરો નહીં હોય, અને દીકરો પ્રગટ થાય ત્યારે માને દુઃખ ભૂલી જાય, વેદના ભૂલી જાય. કેટલી વેદના શરીરને થઈ છે એ ભૂલી જાય. ક્યારે ભૂલી જાય? દીકરો બહાર આવ્યા પછી હોયો નહીં એમ કે દયો નહીં કે બેન ભગવાન તને દીકરો આલ્યો. બેનને બધું દુઃખ મટી જાય, વેદના મટી જાય. બાકી તો દીકરીઓ છે ને એમને બહુ વેદના થઈ. જન્મ આલ્યો છે બહેનોને પૂછવા જેવું છે કે બહુ દુઃખ પડ્યું છે. એમની તો વાર્તી રોજ કરીએ તો ઓછી હે. કોઈ હારા મારો, કોઈ કલેક્ટર નોકરી કરે, કોઈ બીજગાડ બને, કોઈ ફોરેસ્ટ બને, કોઈ ડૉક્ટર બને. હે આ બધું એ કોણ ક્યાંથી પ્રગટ થયા? આ બેહીરીઓ એમાંથી આપણે બધાય પ્રગટ થયા છે. આ માયો છે, આંજની માત બેઠી છે. આંજની માં એમાંથી આખી દુનિયાનું સર્જન કર્યું છે. એટલે માને કોઈ દે દુઃખ નહીં દેવું, માને કોઈ દિન રડાવી નહીં. માં મહાન છે આ દુનિયા માં સિવાય બાકી બધું ઠીક છે. બાપો હવે ઠીક, બાપો હવે ઠીક. આ લીધે બે હાથમ ઘાલીને નક્કી નહીં તારી જ માની કરીને, પણ માં કોઈ દિન મારે નહીં. હા, માં કોઈને તમને એક થાપડો નહીં મારે, આખી જિંદગી નહીં મારે. મને નથી મારી, કોઈ દિવસ માર્યું ને એક થાપડો આવે ખરી ઉગો મેં તને તો રાજ્ય એમ કરીને આવે ખરી, પણ આવતી ને પૂપારી લે, ઠોકે નહીં. બાપો તારી માને એટલે મેલી જ કાઢે, બાપો મેલી કાઢે, દયા નહીં કરે. માં દયા કરે, માં મહાન છે. કોઈ પણ માં, કોઈ નાની દીકરી હોય ને એ પણ માં બનવાની સમય લાગે, માં બનવા માટે બહુ સમય લાગે. અને માં બની છે એને કેટલું દુઃખ પડ્યું છે એ તો માને ખબર છે, આ બાપને ખબર નથી. કોઈને ખબર, ડોક્ટરને ખબર નહીં, કોઈને નહીં. એ માને ખબર છે અને ભગવાનને ખબર છે. બે જણ જાણે છે, માં અને ભગવાન. માં એવી વેદના થાય ત્યારે કે હે ભગવાન મને દયા કરો, આ દુઃખમાંથી મને મુક્તિ કરો. હવે આ માયાના ફંદામાં નહીં પડું, આવું પણ બોલે ભગવાન. હવે મને દયા કરો, આ વેદનામાંથી મને મુક્તિ આપો, આવું માં બોલે. ત્યારે ભગવાન દયા કરે ને એ દયા કરે અને દયાથી આપણે એવું અંદરમાંથી બહાર આવીએ ને ત્યારે માને જીવ જીવ આવી જાય. બાકી આ જીવ પણ જતો રહે. હો, આ માયોને એવું દુઃખ પડ્યું છે, જીવ જતો રહે કાઠું છે. એટલે માતા આંજણી ચૈત્રી પૂર્ણિમાની મંદ રાતે દુખાવો થયો. આંજણી એવા હતા પાસ, આ ખાલી કોણ એટલા બહાર રાખ્યા હતા, આખું શરીર પૃથ્વીમાં ડાબી દીધું હતું કે મારું રૂપ બહુ છે. અંજનીમાં રૂપાળા બહુ હતા, એમનું રૂપ બહુ અંબાર હતું. દેવલોકો જોવા આવતા હતા, એટલું બધું રૂપાળા હતા અંજનીમાં. એટલે અંજનીમાં એમ કે મારે રૂપ કોઈને દેખાડવું નથી ને મારા રૂપ કોઈને આપવું નથી, બસ મારા પૃથ્વીમાં. એટલે કોણ એટલા બહાર હતા, ખાલી કોણ. જ્યારે પૃથ્વી ફાટી માસ પૂરા થયા, બહાર આયા, જન્મ થયો, માને બહુ વેદના થઈ. અંજની માને એવો દીકરો જન્મ થયો. ઓકે, આ બધાને પૂછડો, આ હનુમાન દાદાને પૂછડું કેમ હોય આવું પણ સંશય થાય. તો એ વાત પણ આજે કરી દો, પૂછડું કેમ છે. પૂછડું એટલા માટે છે હનુમાનજીને પહેલા તે યુગ में माता पार्वती के वाना ने भोड़ा शंभू ने घेर नारी रे हाँ भस्माते सुर ने माये वध करायो ने तोय में बाड़ कुआरी रे हाँ. પહેલા યુગની અંદર પાર્વતી અને શિવ બહુ પ્રેમાળ હતા. પ્રેમનો ખજાનો શિવ પાસે, શિવ ભગવાન જોડે બહુ પ્રેમ. અને એટલો બધો માં પાર્વતીને પ્રેમ કરે કે એનો હદ નહીં. આપણે તો હવે ઠીક વખત ગાળે બોલી જઈએ આપણે પત્નીને, પણ ભોળાનાથ એના સાથળ ઉપર 24 કલાક માતા પાર્વતીને રાખતા હતા. બિલકુલ આઘા નહીં થવા દે, બિલકુલ આઘા પાસાની. એટલો બધો પ્રેમ કરતા હતા શિવજી. એટલે આટલો બધો પ્રેમાળ. એમાં ભસ્માસુર તપ કર્યું, હજારો વર્ષ બેઠા અને તપ કરતા 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 ભોળાનાથ પ્રસન્ન થયા. અને પ્રસન્ન થયા એટલે કીધું, માગ ભસ્માસુર શું જોઈએ કે તમે આ કડું પહેરી રહ્યા છે તે મને આપી દો. શિવ કે આ કડાને લઈને તું શું કરે યાર, બીજું કઈક માગ ને આખી દુનિયા આપી દે, હું વાત કરું. તો કે નહીં ના તમારું કડું આપી દો, મારે કડું જોઈએ.
ભોળાનાથ તો દયાના સાગર એટલે કડું કાઢીને આપી દીધું, લે. એટલે ભસ્માસુર પહેરી દીધું. હવે એ કડામાં એવો પાવર હતો કે ભસ્માસુર એથી બળ્યો, પાર્વતીને પૂઠે પડ્યો, કોકણ લઈને હાથે બળ્યો. એટલે ભસ્માસુરને એવો કે હવે ભોળાનાથને આ કડું અડાડી દમ માથા પર, ભોળાનાથ બરી જાય ને પાર્વતી મને હાથ લાગી જાય, પાર્વતી મને હાથ લાગી જાય. આમ વિચાર આવ્યો, ઊંધો વિચાર આવ્યો. આ એવું છે, ભગવાન તમને મળી જાય, હનુમાન દાદા મળી જાય, પુરુષોત્તમ ભગવાન મળી જાય, સ્વામિનારાયણ મળી જાય, રામ મળી જાય, કૃષ્ણ મળી જાય, ગણપતિ મળી જાય. આપણને મળ્યા પછી આપણે શું માગવાનું એ ભૂલાઈ જાય ને બીજું માગી લઈએ. માગવાનું છે જુદું અને બીજું માગી લે ત્યારે. એટલે ભસ્માસુર પ્રગટ થયા શિવ ભગવાન, પણ માગ્યું કડું અને ભસ્માસુરને વિચાર થયો આ કડું હું માથા પર મૂકી દઉં એટલે ભસ્માસુર બળી જાય અને પાર્વતા બહુ રૂપાળા છે, મને હાથ લાગી જાય. ઊંધો વિચાર આવ્યો. કડું આપી દીધું એટલે કડું હાથમાં પહેર્યું એટલે ભસ્માસુર હાથમાં કડું લઈ અને ભોળાનાથને અડાડવા જાય છે માથા પર. એટલે ભોળાનાથ બે હાથની મૂઠવા રહ્યો, સાધન આપી દીધું એટલે નાહી પડ્યા. નાહતે 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 ઘણા દૂર જતા રહ્યા. ભસ્માસુર પાછળ જાય, પાર્વતી વેચમાં પડી ગયા અને પાર્વતી કરે છે, અરે મારા નાથ, તમે આટલા બધા દયાળ આપી આપીને કડું આપી દીધું, બહુ ભૂલ કરી. હવે શું કરીશું? આ કડોનો એવો પાવર છે, આ કોકણ એવું છે, બળીને ભસ્મ થઈ જશે, મારો કોણ બેલી. એટલે પાર્વતી માતાએ પણ દોડતા થઈ ગયા. આમ ભોળાનાથ જાય ને આમ પાર્વતી જાય. પાર્વતી વિષ્ણુ ભગવાનને પાલન પિતાને યાદ કરે છે, હે પાલન પિતા મારી વારે આવો. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને પાર્વતીને કીધું આ ગુફામાં તમે જતા રહો, અહીંયા સંતાઈ જો, હું જ્યાં સુધી ભસ્માસુરનો વધ નહીં કરું ત્યાં સુધી તમારે ગુફામાંથી આવું નહીં. અને ભોળાનાથને દોડીને જાય છે ભસ્માસુર. આગળ જતા 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 ભોળાનાથ થાકી ગયા એટલે વોંદરોનો ટોળો આવ્યો, વોંદરા બધા ટોળો આવ્યો એટલે ભોળાનાથ વોંદરા બની ગયા, વોંદરાના ટોળામાં બેહી ગયા. બધા વોંદરા દેવા હરખા થઈ ગયા. એટલે ભસ્માસુર જોવે કે આ દેખાય છે બધા હરખો, એટલે ભસ્માસુરને ખબર નહીં પડી આ ભોળાનાથ આ છે કે આ બધા વાંદરા હરખા દે. એટલે ત્યાં ભસ્માસુર અટવાઈ ગયો. જય શ્રી મૂકી જય શ્રી જય શ્રી જય શ્રી બસ. પુરુષોત્તમ ભગવાનનો જય. અટવાઈ જાય એટલે ત્યાં વિષ્ણુ ભગવાન પાર્વતીનું રૂપ લઈને આવ્યા અને ભસ્માસુર અટવાયેલા હતા. ત્યાં જઈને કીધું કે કેમ અટવાયા, શું થયું છે? તાકે મારા ભોળાનાથ આ બાજુ ઓંદરો બની ગયો છે, કઈ છે ખબર નહીં. વિષ્ણુ ભગવાન તો ઓળખી ગયા કે પેલો રહ્યો ભોળાનાથ. એટલે ઓંદરા તેને કીધું તો આ બિલીના ઝાડ પર તું ઉપર ચડી જા અને હું આને વશ કરું છું, હું આને વશ કરી દઉં, તું ચિંતા નહીં કરે, પણ આ બિલીના ઝાડ પર ચડી જા. આજે ઓંદરો બિલીના ઝાડે નહીં ચડે, આજે વાંદરો બિલ્લીના ઝાડ ઉપર નહીં ચડે, કોઈ દિવસ નહીં ચડે, કોઈ નહીં મારે. એટલે ભોળાનાથ ઉપર વાંદરા બનીને બિલ્લીના ઝાડ પર ચડી ગયા. નીચે ભસ્માસુર ઉભા અને વિષ્ણુ ભગવાન પાર્વતીનું રૂપ લઈને ઉભા ને કીધું બોલો શું છે, કેમ ઉભા છે? ઓહો તને હોતો તો તમે આવી ગયા. હા હું તમારી જોડે લગ્ન કરવા તૈયાર છું. વિષ્ણુનું રૂપ પાર્વતી લીધું ને કહે છે વિષ્ણુ કે હું તમારી જોડે લગ્ન કરવા તમને વરવા તૈયાર છે, પણ મેં કમ એમ તમારે કરવું પડે. તા કે ઓહો કરવું નહીં, ધ્યાન રાખજો કામ વસ્તુ કેવી છે તે. માણસને કામ વેદના જાગે ને તો નારી કે કરવા તૈયાર છે આ દુનિયામાં. હા એ જે કે કરવા તૈયાર થઈ જાય. અરે પોતાની જાતને વેચવા તૈયાર છે, પોતાની ઘર વેચવા તૈયાર છે, પોતાની બધી જાયદાદ મૂકી દેવા તૈયાર છે. આ કામ વસ્તુ એટલે પેલા સંતો કીધું કામ ક્રોધ લોભ મોહ ને માયા નરકનું દ્વાર છે. પહેલું વસ્તુ કામને વશ કરો, કોઈ પણ કામ ને વશ રાખો, વશમાં રાખો. અને કામ વશ થાય એટલે નક્કી 1.5 વર્ષ નક્કી. અરે 100% લખી દો, 150 વર્ષ આપણે 100% જીવવાના, પણ કામ જ્યાં સુધી વશ નહીં થાય એટલે ઓછી ઉંમરમાં ચાલ્યા જવાના. કામને વશ જોવો જ ખરા હનુમાન દાદા કામને વશ કર્યો, કામને વશ કરી દીધો. આખી દુનિયામાં 1 નંબર. આને નીચે
વિષ્ણુ ભગવાન પાર્વતીનું રૂપ લઈ અને નાચવા મંડ્યા. કીધું કે મેં નાચ્યું એમ તમારે નાચવાનું. તા કે કેવું નાચો? તમે નાચો એમ હું નાચીશ. એટલે પાર્વતીનું રૂપ લીધું વિષ્ણુ ભગવાન અને કેડે હાથ મૂકી નાચવા માંડ્યા. એટલે ભસ્માસુરે કેડે મેલ્યો હાથ. એવી હોય નાચે. આમ કરતા 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 ગોંડો કરી દીધો ભસ્માસુરને અને ખભે હાથ મેલી નાચવા માંડ્યો. એટલે પેલો ખભે હાથ મેચી નાખે. મારા રાગમાં આવી જ જવાની છે ને, પેલી કેમ આવ્યો કરે. આમ કરતા કરતા ઊંચા હાથ કરીને નાચે. અમને બધો ડીજે નાચે છે ને ઊંચા હાથ કરીને. હા, હું ખબર નહીં કે કેમ હું કરવા નાચે છે. એ ઊંચા હાથ હું કરવા કરે મને ખબર નહીં, હું નાચ્યો જ નથી. પણ બધો નાચે. બીજું એમ કરે એમ કે જોને એમ કેક છે, કંઈક ને કંઈક કરે છે ખરું. અને અહીંયા એમ કે ભજન મેં બેહો, ભજન મેં તો બીજો પાછળ બેહી રહી, બીજો શેટો બેહી રહી. તો આ છે કેમ કેમ હે મને સમજાતું નહીં. ક્યાં બેસું, કેવી રીતે બેસું, આ બધું ધ્યાન લેવા જેવું છે. અચ્છા, ક્યાં બેસું, કેવી રીતે બેસું, કેમ બેસું. સત્સંગ કોઈ દુકાને મળતું નથી, કોઈ દુકાને મળે નહીં. તમે જો 50 રૂપિયાનું સત્સંગ આલેલા હે કલ્પુભાઈ મળે નહીં? મળે. સત્સંગ સંતોના સંગમાં મળે. સંત મળે તો સત્સંગ મળે અને સત્સંગથી આત્માનું કલ્યાણ થાય અને ભોજનથી શરીરનું કલ્યાણ થાય. તમે સારું સ્વામિનારાયણ ભગવાન કીધું હે સારું ભોજન કરો. સ્વાસ્તિક ભોજન કરવાથી આપણી બુદ્ધિ સારી આવે. સ્વાસ્તિક ડુંગળી લસણ ત્યાગ કરી, ડુંગળી લસણ નહીં ખો તો આપણી બુદ્ધિ સારી બને. એમ તામસી બુદ્ધિ નહીં બને. સ્વાસ્તિક ભોજન જમવું, સારું જમવું, બુદ્ધિ સારી આવે. પછી તામસી ભોજન કરીએ તો આપણને ઝઘડો કરાવે, બુદ્ધિ તામસી આવે, વાત વાતમાં અકળાઈ જાય, વાત વાતમાં ગરમ થઈ જવાય. એ તામસી બુદ્ધિ. તામસી ખોરાક જમવાથી તામસી બુદ્ધિ આવે. સ્વાસ્તિક ભોજન જમવાથી આપણી બુદ્ધિ સદબુદ્ધિ જ્ઞાન આવે. ઝઘડો કરવાનો ભાવ નહીં થાય, કોઈને અકળાવવાનો ભાવ નહીં થાય. મીઠી વાણી હોય, મસ્તીની વાણી હોય, બધાને ગમે એવી વાણી હોય. એટલે સ્વાસ્તિક ભોજન કરો, તામસી નહીં કરશો. એટલે પાર્વતીનું રૂપ લઈને તો ઊંચો હાથ કરી નાચવા માંડ્યા. એટલે ભસ્માસુરે ઊંચો હાથ કર્યા. આમ કરતા કરતા એકદમ એમ પાગલ બનાવી દીધો ભસ્માસુરને અને માથે હાથે મૂકીને નાચવાનું ચાલુ કર્યું. પણ ભસ્માસુરને ખબર નહીં આ કોકન માથે અડી જવાય બરી જવાય એ ખબર નહીં. માથે હાથ મૂકવાનું ચાલુ, નાચવાનું ચાલુ કર્યું. એટલે માથે હાથ પડતે ભસ્માસુર બળીને ભસ્મ થઈ ગયો. ભસ્માસુર એથી બળ્યો, પાર્વતીને પૂઠે પડ્યો, કોકન લઈને હાથે બળ્યો રે સમજ નવી ના ભાઈ. ભસ્માસુરેથી બળ્યો, પાર્વતીને પૂઠે પડ્યો, કોકન લઈને હાથે બળ્યો સમજે ને વિના ભાઈ. કોકન એને ખબર કે આ માથે અડે એટલે બળી જવાય એ ભાન ભૂલી ગયો. કામ વેદનામાં, કામ વેદનામાં ભોન ભૂલી ગયો. કામ આ વસ્તુ એવી હો, કામમાં ભલભલા ભોન ભૂલી જાય. અરે કુટુંબ ભૂલી જાય, હગું ભૂલી જાય, સમાજ ભૂલી જાય. આ કામ એવું છે. કામને બહુ ધ્યાન રાખવા જેવું છે દરેકને. કામે રાવણ કામ વેદનામાં ફસાઈ ગયો, ભૂલી ગયો સોનાની લંકા શિવજી તાપેલી. પણ કામ વેદના જાગીને રાવણને ખબર નહીં પડી કે આ મેં હું કરવા બેઠો છું. કોઈનું નહીં માન્યું. આ કામ, ક્રોધ, લોભ ને મોહ. અને ક્રોધ આવી જાય આ નરકના દ્વાર છે. પછી કામ આવે અને કામ તમારાથી નહીં પૂરું થાય એટલે ક્રોધ આવે. અરે તું જોઈ લેજો, એકદમ તને પતાવી દેશે એમ આ કામ. અને કામ, ક્રોધ અને લોભ અને પછી મોહ, આ વસ્તુ બહુ ખરાબ છે. ખૂબ ધ્યાન રાખવા જેવું છે. હનુમાનજી મહારાજનો જય. ભસ્માસુર બળીને રાખ વળી ગયો. એટલે કોકન કાઢી લીધું અને કીધું પેલો ઉપર ચડીને ભોળાનાથ બીલીના ઝાડ પર ટોચ ઉપર. એટલે પછી કીધું પ્રભુ વિષ્ણુ તો પાલન પિતા છે, ભોળાનાથ સહાર પિતા છે. ભોળાનાથ ક્યાં રહે? શમશાનના ઘાટ પર રહે. શમશાનના ઘાટે ભૂતણો જોડે શમશાનની ભાઈબંધી. ભોળાનાથની ભાઈબંધી કઈ? ભૂતણો જોડે એટલે શમશાનમાં રહે. ભોળાનાથનું મંદિર એકાંત જોઈએ, શમશાનના ઘાટ પર જોઈએ તો અતિ ઉત્તમ હોય. શમશાનના ઘાટ પર હોય, એકાંતમાં હોય તો અતિ ઉત્તમ હોય. એટલે કીધું ભસ્માસુરને કેવી રીતે આ કોઈને કડું નહીં હાલતું, 2 મિલી છે એમ કીધું વિષ્ણુ. આ સાધન કોઈ હાલતો નહીં હોય. હવે મને પૂછ્યા વગર
જેને ભારે તેને તું હાલ દે ને પછી મારે ઉપાધિ થાય, આ બધું પડાવવાનું, મારે કોમ કરવાનું, બચાવવાનું, હવે હાલવાનું તો કે નહીં હાલું. પણ તું કી કેમ માર્યો એને, તું મને બતાડ દે, મને એ વિદ્યા શીખવાડ દે. કાલે હાલે કોઈક બીજાને આપી દઉં તો પાછી કોમ લાગે ને, આપી બતાડી દે કે નહીં નહીં તારથી રહેવાય નહીં. હું એ નૃત્ય કરું તો તારાથી રહેવાય નહીં, તારથી એ શક્તિ ખમાય નહીં, એટલે નહીં જોવેશ ભાઈ. નહીં બતાડી દો ને પ્રભુ. એટલે સારું ચાલ ને, તું નહીં માનતો, તું શિવ છે, તું સહાર પિતા છે, મેં પાલન પિતા છું, બ્રહ્માજી ઉદ્ભવ પિતા છે. આપણે ત્રણ જણોને ખાતો આપેલો છે. બ્રહ્માજી બધું ઉગાડવાનું કામ કરે, વિષ્ણુ ભગવાન પાલન કરે અને શિવજી સહાર કરે. આ ત્રણ જણોને ખાતો આપેલો એટલે ત્રણ જણા પોતપોતાનું કામ કરે. આ બધું જાત જાતનું કે આ ખોળ ક્યાંથી ઉગેલા, જો ને દવા મારે તો ઉગી જ જાય, પણ એ બ્રહ્માજી ઉગાડે. એ સર્જન કરનારો પિતા છે અને બધાને પૂરું કરે આખી દુનિયામાં. એ વિષ્ણુ પાલન પિતા પાલન કરે બધાનું. અને શમશાનના ઘાટ પર રે ભોળાના, જે આવે તેને આવા દો. જય સિયારામ. જે આવે તેને આવા દો. ભભૂતિ રોજ ચડે ઉજ્જૈન નગરીમાં મહાકાલને. શમશાનના ઘાટ પર રોજ શમશાન સળગે અને એનું ભભૂતિ લઈ જાય ને ભસ્મ આરતી 4 વાગે થાય. પહેલી માણસની ભભૂતિ લઈ જાય ને 4 વાગે ભસ્મ આરતી થાય. અને એ ભસ્મ આરતીના દર્શન કરવા કોઈ દુર્લભ ને મળે. કલ્પુભાઈ કર્યા હશે કોઈ વાર. કલ્પુભાઈની લક્ઝરીઓ બહુ આ દુનિયામાં ફરે, આ દુનિયામાં ફરે. હો સારું કહેવાય, સારું કહેવાય. એવા દીકરાને જન્મ આલ્યો છે આ પૃથ્વી પર, એ માને કોટી વંદન. કોઈ હારા દીકરાનો જન્મ આલે, કોઈ દીકરો ડોક્ટર બને, કોઈ આઈએએસ અધિકારી બને, કોઈ આગળ વધે, એનું નામ વધે, એટલે મને આનંદ થાય કે વાહ મારા સમાન. અમને આપણા કવાંટ વિસ્તારની એક દીકરી પાયલોટ બની, આપણા વિસ્તારની એક દીકરી રાઠવા સમાજની દીકરી પાયલોટ બની. મને એમ થાય કે વાહ મારા સમાજની દીકરી એક પાયલોટ તો બની, મારા હૃદય આનંદ. વાહ. પણ કોઈ દીકરી ખોટું કામ કરીને દવા પીવે એમ કહેતા હું થાય આપણું? ધીરારી વિચાર કરજો, ધ્યાન રાખજો મારી બહેનો. હે કોઈ દીકરી દવા પીધી એમ થાય તો અમને ધામ કાળજામ ધડાકો વાગે. અરે રે ભગવાન, હે આ દવા પીવા માટે જન્મ આલ્યો એમ જોનો છું. હે આપણા મા બાપ બિચારા કેમ કેમ મોટા કર્યા છે એ તો આપણા મા બાપને ખબર છે. આપણી માં આપણું સંડાસ ખાઈ ગઈ છે, સંડાસ. હે એના ઋણ ચૂકવાય એમ નથી. એનું ઋણ તમે આખી જિંદગી, અંજની માનું ઋણ હનુમાન દાદાથી ચૂકવાયું નહીં. હું વાત કરું, આ હનુમાનજી બેઠો છે એ અંજની માનું ઋણ ચૂકવાયું નહીં. એટલું બધું હનુમાનજી કે માં જન્મ આલ્યો હનુમાન દાદાનો. એટલે વિષ્ણુ ભગવાન નાચવા માંડ્યા. એમ નાચે છે, ભસ્માસુર ભસ્મ થઈ ગયો. અને પછી કીધું કે કેવી રીતે તકે હું પાર્વતીનું રૂપ લીધેલું. લાતે કે કેવું લીધેલું બતાડ કરો. એટલે એકદમ પાર્વતી બની ગયા વિષ્ણુ ભગવાન. નાચવા માંડ્યા, નાચવા માંડ્યા. એટલે ભોળાનાથ થી રેવાય નહીં. અરે તારી આ મસ્ત નાચે છે, તાંડવ મચાયો. અને ભોળાનાથ ઉપર બિલીના વૃક્ષ પરથી બુંદ ખરી ગયું. બુંદ બીજ, આપણે બધા બીજમાંથી પ્રગટ થયા છે. બાપે બીજ આલ્યું, માની રજ, આ બેજનો સંભોગ થયો. એમાંથી આ કાયા બની છે. કાયા ઘડનારો પરમપિતા પરમાત્મા છે. 9 મહિના લાગ્યા છે આ કાયાને બનાવતો બનાવતો. 9 માસ લાગ્યો છે. માની રજ અને બાપનું બીજ, એમાંથી આ કાયા બની છે. મહાન વસ્તુ છે. એટલે ભોળાનાથ થી રેવાય ને બીજ આવ્યું નીચે પૃથ્વી પર. એટલે વિષ્ણુ ભગવાન હાથ પકડીને ઝીલવી લીધો. અરે તારી, આ તો ભોળાનાથ નું બીજ જેમ તેમ થોડી વાત છે. આ પૃથ્વી પડી આની પર પડે તો આ પૃથ્વી રાહતાળ જતી રે, ફરી પેદા નહીં થાય પૃથ્વી. આ તો શિવજી નું બીજ. એટલે હાથમાં ઝાલીને કીધું ખરે તું યાર ખરો મોનો છે, તને ના કીધેલું તારથી રહેવાય નહીં, પણ તું નહીં મોને મેં નાચો ના કોમ બગડી ગયો. હાવ કરું આ કુણે આ કોણ? આ પૃથ્વી પર કોઈ છે એવી શક્તિ મહાન કે આ બીજને ગ્રહણ કરે એવી? એટલે ભોળાનાથ પાછું બેઠા બોલ્યા, હા છે કોઈ છે. તાકે ધરતી મેં સમાઈ ગયેલી છે માં અંજની, સતી અનસુયાની દીકરી માતા અંજની. એના કોણ બારા છે? એટલે એને પવન પુત્ર પવન વેગે બુંદ જવા દો, બીજ જવા દો પવન વેગે. એટલે ભોળાનાથ મંત્ર ભણીને ફૂંક મારી અને બીજ પવન વેગે આવ્યું અને માના કોણ મેરીને ઉતર્યું. એટલે એને કેસરી નંદન પણ કે એને પવન પુત્ર પણ કહેવામાં આવ્યો છે. બોલે હનુમાનજી મહારાજનો જય. અને અંદર દાખલ થયું ત્યારે માને એમ થયું આ મારી માયોને એવું થયેલું છે. ભાઈ આ બેહીરીઓ કોઈ જન્મ આલ્યો છે ને એ દીકરીઓને પૂછજો કે અંદર બીજ પ્રગટ થાય ને ત્યારે માને ઉલટીઓ થાય, રાતે ઊંઘાય નહીં, માને વામેટો થાય, માં હેરાન થઈ જાય. એ બીજ પાકું નહીં બને ત્યાં સુધી માયોને ખબર છે. એટલે માં મહાન છે, ધ્યાન રાખજો.
કોઈ પણ દીકરીને દુઃખ નહીં કરતા હોય. નહીં સમજાય તો મારી જોડે લાવજો, હું બેઠો છું એને સમજાવવા. કોઈ અવળું રસ્તો ભળે, હે કોઈ દવા પીવે, કોઈ ફોહો ખાઈને મરવા જાય, કોઈ પોણીમ કૂદીને મરવા જાય, એવું જો બને ને તો હું બેઠો છું મારી દીકરીને બુદ્ધિ જ્ઞાન આપવા. મારી જોડે એ બુદ્ધિનો ભંડાર છે ભરેલો, મારા અંજની કુમારની કૃપા છે. આ બેઠો છે મારા હનુમાન દાદાની દયા છે કે વાહ લાવજો, એને બુદ્ધિ હું આપીશ, અરે એને મરતી હું અટકાવીશ. એ શક્તિ મારા ગુરુએ આપેલી છે. અને મારી દીકરીઓને વિનંતી કરું, કોઈ દી હલકું નહીં વિચારવું, સારો વિચાર રાખો. તમારા દિલમાં, તમારા મગજમાં મસ્તીનો વિચાર રાખો. તમારા મા બાપ ભણાવે ત્યાં સુધી મસ્તીથી ભણો. 30 વર્ષ સુધી ભણેલો બેટા, જિંદગીમાં તમને કોઈ તાકાત નહીં, તમને કોઈ હરી કરે, પણ તમારી બુદ્ધિ હનુમાનજીના જોડે રાખો. તમારી બુદ્ધિ ગુરુ વચનમાં રહો. તમારી બુદ્ધિ મારા મા બાપ ભગવાન છે એવું માનો. બસ મારા મા બાપ એ ભગવાન છે. એક દિવસ તમારા જીવનમાં લીલા લહેર પાયલોટ બનશો, પાયલોટ. અરે તમે ધારો એ બનશો. તમારી પાસે બહુ શક્તિ છે, બહુ મહાન. અમારા જેવા પુરુષને તમે જન્મ આલ્યો, કેટલી શક્તિ છે તમારી પાસે. એવી શક્તિ તમારી પાસે, શક્તિ એવી આ દુનિયામાં કોઈની પાસે શક્તિ નથી. અમને તમે ચમેરીને માર નાખો એવી શક્તિ છે. પણ એ શક્તિ તમે માયાના આવરણને લીધે તમે એ શક્તિનો ઉપયોગ કરતા નથી. કોઈ જગાડવા વાળો મળી જવો જોઈએ શક્તિ. કોઈ તમારી શક્તિને જગાડનારો કોઈ સાધુ મળી જાય, કોઈ સંત મળી જાય, કોઈ ફકીર મળી જાય, કોઈ જ્ઞાની માણસ મળી જાય તો તમે મહાન શક્તિ. ઇન્દિરાજી જુઓ ખરા, 25 વર્ષ દેશને ચલાવ્યો. તમારી જેવી દીકરી હતી, 25 વર્ષ દેશને એમ બીજા દેશના વડાપ્રધાન એમ થથરે. હું વાત કરું, એવી મહાન શક્તિ ઇન્દિરાજી આ દુનિયામાં પ્રગટ થઈ. તમારી પાસે એવી શક્તિ. ખોટું વિચારવાની બેટા, બસ ખોટું વિચારવું નહીં, ખોટું પગલું ભરવું નહીં. દુનિયાની ખૂણામે ફરો, મા બાપને પગે લાગીને જો પ્રગટ પુરુષોત્તમ કોઈ છે હું દરરોજ કરશું. હે પ્રગટ ભગવાન કોણ છે? તમારા મા બાપ એ પ્રગટ ભગવાન છે. પેલા તો ગુરુ છે. હે પુરુષોત્તમ એ તો ગુરુ છે, ભગવાન. હે એ ભગવાન છે. પણ તમારા પ્રથમ ગુરુ માં, બીજા નંબરમાં બાપ, ત્રીજા નંબરમાં તમારા જે ગુરુ હોય તે. સંકટ આવી જાય, આપણા ગુરુ પાસે જવું, ત્યાં જઈને બેસવું, નમ્રતાથી કહેવું, બાપુ મારા ઘરમાં આમ છે, મારા ઘરમાં આવું છે, મારા પિતાજી આવા છે, મારા મમ્મી આવા છે, મારી દીકરી આવી. પૂછો, ગુરુ એનો સમજણ આપશે. હે આ થોડું કમાવાનું સાધન છે. ગુરુ બની જો 5,000 10,000 એ તો કાંઈ છે નહીં ભાઈ. 5,000 કઈ જતા રહ્યા, રૂપિયા વાળા તો કાંઈ જતા રહ્યા. સદબુદ્ધિ તો ગુરુ ચરણમાં મળે. બાબા રામદેવજી મહારાજનો ઘે એટલે એ બુજ પવન પુત્ર પવન દ્વારા જો માના અંદરમાં જો સમય જતા પૃથ્વીમાંથી માતા બહાર આવ્યા. અને ભોળાનાથના જે હનુમાનજીના રૂપમાં હતા ત્યારે બીજ પડ્યું હતું. પૂછડાવાળા હતા, ભોળાનાથ હતા, હનુમાનજીના રૂપમાં એ રૂપમાં બીજ પડ્યું હતું. એટલે એ રૂપમાં પવન પુત્ર હનુમાનજી એ રૂપમાં એને કીધું જहाँ का પડ્યા બુંદ વहाँ का લખ્યા લે. જે તે સમયે તમારું બીજ કેવું છે અને કયો ભાવ છે એ ભાવેથી તમે બીજ આપો. એવો દીકરો દીકરી પગડ થાય ને થાય, 17 વખત થાય. પણ દારૂ પીને બીજ આપતા હોય તો પછી દારૂડિયા પેદા થાય કે નહીં? હે પછી આપણે કે મારે સુરો દારૂ પીએ તો દારૂ નહીં પીતા કરે હું? હે જहाँ का પડ્યા બુંદ વहाँ का લખ્યા લે. જ્યારે તમે બિયારું આલ્યું છે ને ત્યારે તમારો સમય કેવો હતો, તમે કયા ચોઘડિયામાં હતા, તમારો વિચારો કેવા હતા, એ જ વિચારે દીકરો દીકરી પેગડ થાય ને કે નેરે યાર મોદી એટલે મોદી એમ નહીં કહેતા. હે મોદી એટલે મોદી એમ બધા વાતો કરે છે. બાકી બધા ઠીક છે, બરાબર છે, પણ જે ગાદી પર છે મોદી એટલે મોદી. બહુ એનો કાયદો મસ્ત, એની વાણી મસ્ત. એ બીજ કેવું છે અનુભવ કરો. મારે બહેનો તો ખૂબ નથી જન્માલી દીકરીઓને બહુ સાંભળવા જેવું છે. હા તમારા કુખે કોઈ સાધુ બને, કોઈ સંત બને, કોઈ ફકીર બને, કોઈ દેશનું રક્ષણ કરે એવો દીકરો બને તો બસ આનંદ છે. વાહ, માને આનંદ થાય કે વાહ મારો દીકરો પાયલોટ બન્યો, મારો દીકરો દેશની રક્ષણ કરે છે. પણ કોક દીકરો પીન ઊંધો પડી જાય તો માને કે અરે બાપા મારો ખોડો ભારે મરી ગયો, મારું પેટ ભારે મરી ગયું, મારા કુખે કેવો દીકરો. માં બહુ રડે. પણ કુનો દીકરો એમ તા હું કે એ શંકરિયાનો લા, માનું નામ નહીં લે. કુનો કે એ શંકરનો.
એ ગુજલીનો એમ નહીં કે, અને ગુજલીનો એમ કે ગુજલી હોંભરીને જ મરી જાય. હા, માનું નામ લે ને તો માં હોંભરીને મરી જાય. અરે એમ હોંભરી કેમ? માને એવું દુઃખ પડ્યું છે એટલે માં હોંભરીને ત્યાં ખલાસ થઈ જાય. પણ માં પછી મોટો કર્યા પછી બાપના નામે ચડાવી દીધો, ફલોનાનો, વિઠ્ઠલનો. જોત ખરા, હે, બાપના નામે ચડાવી દીધો. પાછી મોટો કર્યો છે, હે, માએ 20 મણ દૂધ દવડાયો છે, આખી છાતી ચૂહી પીજા છે, હે, માની છાતી ચૂહી આખું લોહી પીજા. 20 મણ દૂધ ધાવીને મોટા થયા, 20 મણ. ત્યારે હનુમાનજીનો જન્મ પૂછડાવાળો થયો અને માની આંખમાંથી આંસુ પડવા મળ્યા. અને આંસુ, હરખના આંસુ ઠંડા હોય. તમે હરખથી રડો ને, ભગવાનની સ્તુતિ કરતા જઈને તમારી આંખમાંથી આવું આંસુ આ પડે ને તો ઠંડા ગાર જેવા લાગે, ઠંડા. અને તમે એમ ટેન્શનમાં, તમે ગુસ્સાના, એમ ચિંતાના આંસુ રડતા હોય તો તમારા આંસુ ગરમ પડે, ગરમ. મારી બહેનો દીકરીઓ કોઈ દિન રડે ને તો કોઈ દિન પૃથ્વી પર નહીં પડવા દે. જો પૃથ્વી પર પડી જાય ને આ દીકરીઓનો આંસુ તો આ પૃથ્વી રાહતાળ જતી રહે. એટલે દીકરીઓ કોઈ દિન એમ ખોડાને ઝીલવી પડવા નહીં દે. હા, પડે ને તો પતિજુ કલ્પું, હું વાત કરું. હા, કોઈ પણ તમે તમારી પત્નીને મારો ને તો રડી લે ખરી, પણ એમ ઓઢણી એમ કરીને રડે, નીચે નહીં પડવા દે. હા, રડે ખરી પણ એમ ઓઢણી પડવા દે, પૃથ્વી પર નહીં પડવા દે. હા, અને પૃથ્વી પર પડે ને તો આ પૃથ્વી રાહતાળ જતી રહે. પૃથ્વી, આ દીકરીઓનો હોંસું એવું છે ભાઈ. આ તો મહાન દીકરીઓ છે. હું તો બહુ વખાણ કરું. હે, મારી માએ તમારી જેવી, તમારા જેવી એક દાડે છે આવા પુરુષનો જન્મ આલ્યો. એને કેમ ભૂલી જવાય? એને ભૂલાય નહીં. ગોંડી, ગોલી, ગોબરી, ગંધાતી ગમે તેવી હોય પણ એને ભૂલી જાય. આ દુનિયામાં જગ્યા નથી ભાઈ આપણા માટે રહેવાની. હનુમાન દાદા અને માડી રડે છે. હનુમાન દાદાની માં અંજની માતા રડે છે અને અંજની માતાને શ્રાપ આપેલો એમના પિતાશ્રી કે દાડો ઉગશે અને તારો જે જન્મ છે ને એ દીકરો મરી જશે. હનુમાન દાદો તૈયારી જન્મેલો, પૂછડા વાળો, આટલું જ પૂછડું. અને જોવે બાબા રામદેવજી મહારાજનો જોવે છે અને કે છે, માં તું કેમ રડે છે? કઈ નહીં બેટા, કઈ નહીં, કઈ નથી રડતી. નહીં ને રડે છે, તારું આંસુ મારા ઉપર ગરમ પડે છે એટલે મેં તું ચિંતામાં રડે છે. મારી હોની ચિંતા? તને મને જન્મ આલ્યો તને વેદનાથી એટલે રડે છે? તાકે નહીં બેટા, તો રડે કેમ? હાચું બોલી જા, બોલ, હાચું બોલ માં, તું હાચું બોલ, તું રડે કેમ? આ ગરમ આંસુ કેમ પડે છે? તાકે બેટા કહું, તાકે કહી દે, તાકે કહી દઉં, તાકે કહી દઉં. પણ તું રડે, મારથી સહન નહીં થાય. મારી માં રડતી હોય અને મને સહન નહીં થાય, દુનિયા ફાડી નાખું, પણ તારી આંખમાંથી આંસુ નહીં જોઈએ. માં બોલ, કેમ રડે છે? હે, એટલે મારા યુવાન મિત્રોને વિનંતી, ગમે એ તમારી પાસે સંપત્તિ હોય, ગમે એટલી શક્તિ હોય, પણ આપણી જન્મ આલનારી જનેતાને જિંદગીમાં રડાવશો નહીં. બાકી આ જિંદગીમાં કાંઈ નહીં રહે, કાંઈ ઘટે નહીં, કાંઈ વધે નહીં ભાઈ. રાવણ માતાને રડાવી, રાવણ જોડે સોનાની લંકા ભોળાનાથ આપેલી, કાંઈ રહ્યું નહીં. હનુમાન દાદો બળીને રાખ વારી દીધી. જોત ખરા, બધાને રડાવજો પણ માને રડાવી નહીં. બાપને કદાચ રડાવી દો ચાલે, પણ માને રડાવી નહીં કોઈ દિવસ. કોઈ પણ દીકરીની, હે, કોકની દીકરી આપણે લાવીએ છીએ અને આપણી દીકરી કોકને દેવાની છે, પણ દીકરીને રડાવી નહીં. બસ એને પ્રેમ કરો, એને મસ્તીથી રાખો, એને બુદ્ધિ આપો, એને મસ્ત બેહાડો બેટા, એમ મસ્તથી બેહાડવાનું. આજે એકલા એકલા જમ્યા હોય, જમીન પછી બધા બેસવાનું અને હારી હારી વાતો કરવાનું. બેટા આમ કરવાનું, બેટા આ રસ્તે ચાલવાનું, આમ કરવાનું, આવી રીતે બોલવું, આવી રીતે રહેવું. છોકરાને સદબુદ્ધિ. આ તો માં પેલપા હોય ને બાપો પેલપા હોય ને, સોરી જન કઈ રખડે, સોરો જન કઈ રખડીને આવે અડધી રાતે પહોંચી લો એમ નહીં કહેતા. પછી કે મારો સોરો એમ કર્યું, કલ્પું ચાલેલા. હા, બે હાથમાં ગાડી ના લેવાની, એક હોય તે 4 હોય તે, હે, એક સોરો હોય તે 2 સોરા હોય તે, બરાબર. મા બાપ ને પૂછા વગર જાય એટલે ને ટોકો અંદર ઘાલીને ટોકો, બહાર નહીં કહેશું, બધો વચ્ચે નહીં કહેવાનું. અંદર ખૂણામાં ઘાલીને 2-4 લાકડીઓ મેળવાની, પછી દોત કાઢતા જવાનું બાપ બેટો જોડી કરી. બહાર તમે મારો એટલે ભાઈ સમાજ જોવે એટલે કે હા એને માર્યો એટલે એને વધારે ગુસ્સો આવે. પણ તમે ઘરની અંદર, ઘરનો ઝઘડો ઘરમાં, બહાર નહીં જવો જોઈએ. આપણા ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, બહાર નહીં જાય. અને બહાર જતી રહે એટલે ખૂબ પતી જાય, દુનિયામાં પતી જાય. ફલો ના, અરે જયંતિદાસનો સોરો એમ કર્યું, જયંતિદાસનો પેલા ટાક જ જોવે, કલ્પુનો સોરો એમ કર્યું, પાર પતી ગયું.
પૂરું થઈ ગયું. પછી કલ્પુ મૂછો ચડાવી પડે તે શું કમ લાગે? હે કાંઈ આપણી જોડે મિલકત હોય, ઇજ્જત હોય, બહુ પૈસા હોય, પણ છોકરો છોકરી ખરાબ કરી દે ત્યારે બાપને એમ પાર રડી જાય બિચારા. અને રડી જાય પછી જિંદગી મેં દીકરા દીકરીને સુખ નહીં મળે. હનુમાન દાદા કે માતું કેમ રડે છે? તાકે પ્રભુ બેટા કહેવા જેવું. અરે કહી દે તાકે સૂર્ય ઉગશે ને તું મરી જવાનો છે એવું મને કીધું છે એટલે રડું છું. હનુમાન દાદા માના ખોળામાંથી તિયારીમ જન્મેલો માલી છલંગ સૂર્યનારાયણ હાથમાં પકડીને માના ખોળામાં હુઈ ગયો અને કે માળી હાવ. તો કે શું કર્યું? આ રહ્યો સૂર્ય. અંજની કે હું વાત કરી? આખી દુનિયામાં હાહાકાર મચી ગયો, અંધકાર છવાઈ ગયો, દેવદાનવો બધા વિચાર કરવા માંડ્યા. થયું હું તાકે 11મો રુદ્ર પૃથ્વી પર આવી ગયો છે અને એને શ્રાપ આપેલો છે. સૂર્યને મુક્તિ કરવાની તાકાત કોઈનામ નથી, પણ આપણે 33 કરોડ દેવી દેવતાજીએ અને બધાને. ત્યારે હનુમાનજીની અંજની માના તિયારીમ જન્મેલી માં બેઠેલી બિચારી લોહી લુવાન. આ તો મારી દીકરીઓને ખબર છે, જન્મ આલ્યો ત્યારે એમનું શરીર કેવું હતું તે મને ખબર છે એટલે કહું છું. મને ખબર છે. એક દિવસ હું એકલો આવતો હતો, ગાડીમાં એક આદિવાસી દીકરી કઈ સગવડની ભાઈ બેરે બેરે એમ ડિલિવરી કરવા રોડ પર ડિલિવરી થઈ ગઈ. રોડ પર મને કે મહારાજ ઉભા રહો ને કે મેં કહું હું થયું બેટા? તો કે જરીક આ તમારી ચાદર છે ઓઠી કરી દો ને કે. અરે મેં કહું કોમે લાગી જાઉં. હું વાત કરો? હું કોમે લાગી જાઉં? મારી ચાદર ની મારી ધોતી કાઢી આલું તમને, પણ મેં વાળ કરી દઉં તમારી આગળ અને ઊભો રમશું. ચિંતા નહીં કરશો, ડિલિવરી કરાવી લો. મને કે બાપુ તમે તો બાપુ છે. મેં કહું બાપુ તમને શરમ? અરે હે નહીં શરમ? એ જગ્યા પરથી તો હું આવ્યો છું. હે એ જગ્યા પરથી હું આવ્યો છું, મને શરમ હોની? તું મારી માં છે, તું મારી દીકરી છે. હે મને શરમ હોની? હું સાધુ છું, હું ફકીર છું, હું સંસારી છું, મારે પત્ની છે. એટલે કીધું પરધન પથ્થર સમાન, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી નહીં મિલે તુલસી જાત જમાન. બીજી ગમે એવી રૂપવાન સ્ત્રી હોય પણ એને માં સમાન ગણવી. બસ માં સમાન, મારી દીકરી સમાન ગણવી. આપણી પત્ની છે અને લીલા લહેર કરો, રિહાઈ જો તો ચાલશે, પણ પત્ની છે. હે એ પત્નીને પત્ની ધર્મ પત્ની માનો. બાકી દુનિયામાં દેખાય મારી માં છે, મારી દીકરી છે. આ દુનિયામાં તાકાત નહીં તમારો બાલ તોડી શકવાની. જો બાછી નજર બગડીને પતિજી વાત ભલ ભલા તપસી ગયા લપસી. હું વાત કરું? હે ભલ ભલા તપસી પણ લપસી ગયા. એને ખૂબ ધ્યાન કરવા જેવું છે, ખૂબ ધ્યાન. આટલું જ જીવન, વધારે ભક્તિ કરવાની નથી. હે વધારે કરવાની નથી. બીજા પાસે ગમે એટલો બંગલો બનાવતો હોય તો આપણે કહો બહુ સારું કહેવાય. હું ભાઈ સરસ, ભલે ને ચોરી કરીને બનાવે, આપણે શું મતલબ? રેતી વેચીને બનાવે તો બીજા રેતી વેચી ખીજાય એટલે એમ કરતી પડે. એમ ખરો ખબર પડે? હે પેલો ધંધો કરે તું રી હું કા કરે? તું ચાલુ કર દે. હે એ દારૂ વેચીને બંગલો બનાવે તો ભાઈ તું દારૂ વેચે, ઈર્ષા હું કા કરે? કોહરાય એવીઓ વેચે છે કે કેમ વેચે એને પૂછવા દે તું કોથી લાવેલો કોટરીઓ કે કેમ કરીને લાવે? પોલીસ વાળાને હું બોલવાનું શીખી લેવાનું. આપણે હવારમાં ગાડી ભરે રાતો રાત લાખોપતિ વાર કેટલી. હે પણ ડર ગયા મર ગયા, કુછ નહીં કરેગા. હે તમે ડરી જો કાંઈ બને, ડરવાનું નહીં. લેકિન કામ અચ્છા કરો, બુરી નજર વાલે કા મોહ કાલા દેખો મગર પ્રેમ છે. ખરાબ નજર થી જેવો એનું મોડું કાળું થઈ જાય. દેખો મગર પ્રેમ છે. પ્રેમથી દેખવાની સરપંચ સાહેબ છૂટશે, પણ ખરાબ આંખેથી નહીં જોવું. મારી બેન છે, મારી માં છે, મારી દીકરી છે, લીલા લહેર છે. 33 કરોડ દેવી દેવતા અંજની પુત્ર દાદાના ચરણોમાં આયા, માને વંદન કર્યું અને કીધું એ કેમ આયા? તાકે સૂર્ય તમે લઈને બેહી રહ્યા એટલે નહીં મળે. મારી માનો શ્રાપ મુક્તિ કરો પછી સૂર્યને છોડ્યું. બધા 33 કરોડ દેવી દેવતા પગે લાગ્યા અને કીધું માં અંજની તમારો શ્રાપ આજથી મુક્ત થાય છે અને તમારો દીકરો વજ્રનો બની જશે, અડધો અડધોનો બની જશે, લોખંડનો. વચન આલ્યું. પછી અંજની માં કે પછી બેટા? બધા દેવોને બેટા કીધું. પછી
તમારો દીકરો અજર અમર ને અવિનાશી આ પૃથ્વી રહેશે તો તમારા દીકરાનું મૃત્યુ નહીં થાય તથાસ્તુ. આટલું બોલીને 33 કરોડ દેવી દેવતા ચાલતા થઈ ગયા. આજે હનુમાન દાદો અમર છે. દુનિયાની અંદર બધાનો મંદિરો હનુમાન દાદાનું મંદિર કોઈ ગામમાં નથી એવું નહીં, દરેક ગામનો અંદર હશે ને અર્થે હનુમાનજી વગરની મૂર્તિ આ દુનિયામાં કોઈ ગામ બાકી નથી. સ્વામિનારાયણ સંપ્રદાય એટલો બધો ટોચ લેવલે પહોંચ્યો હોય એ હનુમાન દાદાના પ્રતાપથી પહોંચ્યો છે. આજે સારંગપુરમાં ટોચ લેવલ વિદેશમાં જો ડંકો વાગતો હોય સ્વામિનારાયણ એ કૃપા હનુમાનજીની છે, કૃપા હનુમાન દાદાની છે. સ્વામિનારાયણના સંત હનુમાન દાદાને એમ ઝુકાવી દીધા હતા, હસતા કરી દીધા હતા, એમ હસતા. આજે સારંગપુરમાં તમે જોવા જો આમ ડોલેલા છે ને હસતા હસતો મૂકશે. કષ્ટભંજન દેવ તમે અહીંથી નાળિયેર માની લો ને, તમારો દીકરો દીકરી ગોંડો થઈ ગયો ને તે હારો થઈ જાય એવો જાગતો. આ ધણી એવો જાગશે. કરજો મારી દીકરીઓ, તમે કરજો, મારા દાદાની પૂજા કરજો. તમને હારામાં હારી નોકરી દાદો નહીં અપાવે ને કાલથી આ પદ છોડ દો. હું વાત કરું પણ નીતિ નિયમ પાડવો પડે, નીતિ નિયમ પાડવું પડે. મા બાપને અને ગુરુને ભગવાન માનવા પડે. પહેલી તો આપણી માનો વચન કદાપી જિંદગીમાં તોડવો નહીં. માને કોઈ દિવસ રડાવી નહીં. મા એમ આનંદથી જેમ જીવવા જોઈએ. વાહ મારી દીકરી, વાહ મારી દીકરી એમ થવું જોઈએ. એકદમ વડાવે ને ત્યારે મા બાપને ખબર પડે કે દીકરીની કેટલી મૂલ છે. દીકરી આપણે ઘરેથી વડાવીએ ને ત્યારે મા બાપ બહુ રડે, બહુ વેદના થાય. હા, બાપને બહુ લાગણી હોય દીકરીની. અરે બાપો દીકરી વડાવે ને ત્યારે ઘરમાંથી બહાર નહીં નીકળે. હું વાત કરું, દીકરી આંગણની તુલસી છે. દીકરી મહાન છે. અંજની માતા મહાન છે. આવા વીર પુરુષનો જન્મ આલનારી માને કોટી કોટી વંદન કરું. એવી આપણને માં મળજો. એટલે કીધું મને માવતર મળે તો પુરુષોત્તમ જેવા મળજો. મા બાપ હારા મળવા મુશ્કેલ છે. પાછું હારા મા બાપ કલ્પુભાઈ મળવાય કાઠા છે. નિત્ય અમુકને મા બાપ 4 પગારા ફરે, કરવાનું કઈ નહીં. હે અમુકના મા બાપ ધતિંગ કરતા ફરે, અમુકના દીકરા હારા હતા, મા બાપ ખરાબ. કંઈક ને કંઈક છે. હારા મા બાપ જોતા હોય તો મારી બહેનો દીકરીઓને હારું ભજન કરવું પડે. હારા મા બાપ મળે. પાર્વતી ભોળાનાથને વરવા માટે 16,000 વર્ષ તપ કર્યું ત્યારે જટાવાળો મળ્યો. હાપોલ્યો ગોવેલો, પગ મેં હાપોલ્યો, હાથ મેં હાપોલ્યો, મોણ અહીં હાપોલ્યો, માથે હાપોલ્યો. પાર્વતી એવા વરને પ્રાપ્ત કરવા માટે 16,000 વર્ષ બેહીન તપ કર્યું. 16,000. તેમ મારી દીકરીઓ હારો ધણી જોતો હોય ને, તમારે હારો પતિ જોતો હોય ને, હારું ભજન કરજો, મારા દાદાની પૂજા કરજો, 1 નંબર વર મળશે. હે અને પેલા પતાનો હોય કીધમ તમે હારું કરજો નહીં તો ઉપાધિ. છોકરાઓને કોઈ હારી દીકરી જોતી હોય, કોઈ ગુણવેલ દીકરી જોતી હોય તો છોકરાઓને હારું ભજન કરવું પડે, હારું ભણતર ભણવું પડે, વ્યસનથી મુક્તિ રહેવું પડે તો હારામાં હારી દીકરી મળે. પછી દારૂડી હોય તેને કોઈ હાલેલા, હોનાનો બંગલો હોય તો હાલતા નહીં હોય. નહીં કીધે ચાલતી થઈ જાય એમ કહેવાનું. ચાલતો થઈ જાય એમ નહીં, ચાલતી થઈ જાય એમ. દારૂ પીવાને ભલે હોનાનો બંગલો હોય પણ નહીં કીધે નહીં મળે. આ દીકરીને મોટી કરતી કરતે કેટલું વેદના પડી એ તો મા બાપને ખબર છે. એટલે કોઈ ગુણવેલ હોય, ભક્તિ હોય, સાંજ સવાર એમના ઘરમાં વિવેક હોય, સાંજ સવાર પૂજા કરતા હોય, સાંજ સવારે દીકરીના આમ કપાળે તિલક હોય અને એમ મર્યાદામાં હોય, જય પુરુષોત્તમ એમ બોલતી હોય, એમ જય પુરુષોત્તમ દીકરો બોલતો હોય ત્યારે જોવાનું કે અહીં દીકરી દેવા જેવી છે. બેનો વાતો કરે, કોઈનો સોરો લ્યા ઝેરી થારો. એમ લગ્નમાં જાય તો કોઈ વાતો કરે, આ બેનો વાતો કરે, પેલાની પારક કરે. આવ્યા લગ્નમાં જાય પીને રખડતા ફરે, બિસ્ટેલો પીવે ને એટલે જો ને પડી ગઈ ખાને ચડક ચડક ચાવતો ફરે. એટલે કીધું આ કોઈનો સોરેલી, આ મંગલીનો, આ ઝેરી પડી ગયો ખાય. આવીને લખી ગયા સોરો ઝેરી હારો પણ પડી કોણ હડી કોણ ખાય તમારે જન્મ બેહવાનું વિચાર્યું હતું પણ નહીં. એટલે આવીને તઈ નક્કી કરી દે. એટલે છોરાઓને વિનંતી, વડવાડા ભગવાન નો જય. વિવેક કરો. સમાજ में જો એમ ડીજે में જો એમ વિવેકથી નાચવાનું ના નથી, વિવેકથી નાચવાનું. પણ ખરાબ કોઈને એમ ખરાબ નહીં નાચવું, મસ્તીથી નાચી લેવું, થોડીક વાર નાચી લેવાનું, સારું નાચી લેવાનું. પણ પડીકી ખાતા જઈને બીજા બોટલ એમ પાણી ઉડાડતા જઈને નાચે એટલે જોઈ જાય પતિજી વાત. રામદેવજી મહારાજ નો જય.
સંતો કીધું, કબીર સાહેબે કીધું, હે બોલવું ને ચાલવું વિવેક વિચાર, ઉઠવું ને બેસવું વિવેક વિચાર, ખાવું ને પીવું વિવેક વિચાર. વિવેક, તમારી પાસે રૂપિયા બહુ આવી જાય તો એને બહુ વિવેકથી વાપરો, બહુ વિવેકથી. કલ્પુભાઈ કમાવા માટે કેટલું દુઃખ પડે. કલ્પુભાઈ રાત દિવસ, આ તો અમને જ શાંતિથી બેઠા, બાછી બિચારો રાત દાડો રખડતો તો મને ખબર. રોટલો ખાવાની મળે ને કપડો મેલો ગાર થઈને ફરે ને. આજે ભગવાને હનુમાન દાદા સુખ આલ્યું. બસ આવા ભંડારા કરજો. ભગવાન તમને આલ્યું છે આવા ભંડારામાં વાપરજો. કોકના મોઢામાં રોટલો જાય એટલું કરજો, બસ બીજું કાંઈ નહીં. અને આખા ગામમાં પ્રેમ ભાવથી રાખજો. આખા ગામના બધા યુવાન મિત્રો પ્રેમથી કરજો. ફૂલની પાંખડીથી દાદાના ચરણો મેં વાપરજો. 100 રૂપિયા 10ની નોટ વાપરજો. લાખ હોય 10,000 વાપરજો. કરોડ હોય તો 10 લાખ વાપરી દેજો. 10મો ભાગ આના દાદાના દરબારમાં વાપરી દેવાનું. તમને દાદો કોઈ દન પાછી પોણી નહીં પડવા દે. હું વાત કરું, કષ્ટ ભંજન દેવ તુમ રક્ષક હમ કાહુ કો ડરના. પછી કહેવાનું, બાપા તું મારો રક્ષણ કરવા વાળો, મેં કોનાથી બીવું બાપ? તું મારો રક્ષણ હાર છે, મેં તારા નામે વાપરીશ. બસ બીજી માથાકૂટ નહીં. પણ તું મારા શરીરનું રક્ષણ કરજો, મારા બાળ બચ્ચાનું રક્ષણ કરજો, મારા આખા ગામનું રક્ષણ કરજો. બસ આખા ગામનું ભલું કરે હનુમાન દાદો. આખા ગામનું દીકરા દીકરીનું કલ્યાણ કરે. વાત મેં એવી સાંભળી કે અહીંયા બધા હારામ હારું દર્શન કરવા, પણ જાગતો છે અંદર. હું ગયો મૂર્તિને જોઈ, હું જોઈ જઉં એટલે એનો ચમત્કાર જોઈ લઉં. મારા ગુરુએ જ્ઞાન ચક્ષુ આપેલા છે, એનાથી હું જોઈ કાઢું. અમારા ચેલાવાળે નાળિયેર જોવડાવવા હું મારા જ્ઞાનથી જોઈ લઉં. બાકી મેં થોડું કઈ મંત્ર તંત્ર વિધિ વાળો છું. મારા ગુરુએ જ્ઞાન ચક્ષુથી હું આપેલી વસ્તુ અમે માથે નાળિયેર મૂકીને કહી દઉં, બેટા આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. પછી હું સત્સંગ કરું, 2-3 કલાક સત્સંગ કરી એનો ભ્રમ મટાડી દઉં, મટી જાય. મને કે પાછા આ મહારાજ કેવલા બધા ઉતારો હોય કાઢતો, પર મેં કે મેં કાઢું છું, કાઢવા દે ને ભાઈ, કોકનું સારું થાય છે કરવા દે. હું થોડો પૈસા માગું છું. પછી મારી બેન દીકરીઓ મને આનંદથી આવે, બાપુ તમારી કૃપાથી બહુ સારું થઈ ગયું, મારે બહુ સારું છે, શરીર સારું, મારો દીકરો દીકરી. મેં બસ પૈસા કેટલા એમ પૂછ્યું. મેં નહીં પૈસા નહીં જોતા, હું તમારે કંઈક આલવું હોય તો આલજો, ભંડારામાં વાપરજો. તો એ મેકી જાય બીજા 500 અહીં આવ્યો ત્યારે મારા સરપંચ સાહેબને બધા 500 ચાલુ જ થઈ જાય. મેં કહ્યું હાવ 2-3 હજાર થઈ જાય, વાંધો નહીં, એટલા બહુ થઈ જાય, વધારે કરવાનું છે. 2-3 હજાર રૂપિયા એમ જ થઈ જાય. વાટે આવતા અહીં થોડાક બીજા દર્શન કર્યા, 2-3 હજાર એ થઈ જાય, બહુ થઈ જાય. અમુક તો મહારાજો એવા છે ભાઈ, પૈસા લેવા વાળા ટીવાઈ જશે, બહુ રૂપિયા લેવા. મેં કહ્યું તમારું થોડુંક ચાલશે, નહીં ચાલે, તમારો બાહે નહીં બોલાવે. रामदेव जी महाराज, ये तो उसको मालूम है, मैं बैठेला છે ને એને ખબર છે સાધુ સંત ને હું જોઈએ એને ખબર છે, તો આપી દે તમારા માપનું. વધારનું પાછો લઈ લે, વધારે આવી જાય તો લઈ લે, માપે. વધારે લક્ષ્મી આવી જાય તો એ તો અનંત અંબાજી જેવો બચાવે. રૂપિયા કોણ બચાવે? અનંત કુમાર અંબાણી, કરોડ રૂપિયા છે. એમનો જન્મદિવસ ઉજવવા માટે જામનગર થી દ્વારકા ચાલતો જો, 255 કિલો વજન લાગ, 12.5 મણનો મોના, કેવો 10 કિલોમીટર ચાલતી. જામનગર થી દ્વારકાધીશના દર્શન કરવા, જે એનો જન્મ થયેલો તે દિવસે દ્વારકાનાથની મૂર્તિના દર્શન કર્યો. બસ પાછી એના રૂપિયા વાળાને શું ચાલવાની જરૂર હે? સ્પેશિયલ હેલિકોપ્ટર, સ્પેશિયલ એને વિમાન, 50 તો ગાડીઓ એને હાચવા વાળા, 400 તો નોકર. એના બાગ બગીચામાં 400 માણસો, 1 મિનિટમાં 80 લાખ રૂપિયાના ખાતામાં આવે, 80 લાખ રૂપિયા. એવો માણસ ભગવાનના દરબારમાં ચાલતો જતો હોય તો આપણે તો કાંઈ નહીં. તો બીજા કહે તો ઉજવતા હશે કલ્પૂન બધા, આપણે હુઈ રમતા હુઈ રહો, અમારે હું લેવી દેવી. કહેવાનો મતલબ આજે પ્રાગટ્ય દિવસને આપણે ઊંઘી રહીએ, બરાબર ને? આજે તો હનુમાન દાદા જેટલા ગુણ ગાય એટલા ઓછા છે, જેટલા ગાય એટલા. અમે તો પાછા અમે આમ પોકવાના છે, આ 9:45 વાગવા આવ્યા છે, એટલે હવે આરતી વાળા તૈયારી કરજો. હા સરપંચ સાહેબ, બરાબર માફ કરજો. આ વર્ષે, આવતા વર્ષે મોજ કરીશું, ખૂબ આનંદ કરાવીશું. હનુમાન દાદાના પેટ ભરીને ગુણ ગાશું. મારી બહેનો, પણ મારી દીકરીઓને વિનંતી કરું છું, બસ તમે આટલું તો કરજો. તમારા દીકરા દીકરીને માં સંસ્કાર આપજો. અમે જમવા બેઠા તે ભાઈને આ દીકરી ઊભી છે, બધાને 10 વખત તિલક કર્યું. મેં તો સારું કહેવાય, આ સંસ્કાર છે. આ બાળપણનો સંસ્કાર એની જિંદગીમાં લીલા લે. અમુકને ચોંદલો કરતે નહીં આવડતું, અમુકનો સુરણ.
સાચું ને? કેમ તમે બેસાડતા નથી પૂજા કરવા માટે? એટલે પેલું બાવન ભારે ઢાળી વાળાને ભારે હોય ને આયા મેં અમને આજે જ આવી એમને ઘરે પેલો રોટલો ખાધો અને મને 4 વખત તિલક કરવા આવી. મેં કહું વાહ ધન છે માં સરસ્વતી, એ દીકરીને ખૂબ કલ્યાણ કરજો, સદબુદ્ધિ આપજો. એટલે આ બધા સંસ્કારની વાતો. વકીલ સાહેબ આ બધું બેહવાનું, આપણા દીકરા દીકરીને બેસાડવા. હનુમાન દાદા એવા જ, આ વાયુપુત્ર દાદા એના તો ગુણ ગાઈને થાકી ગયા એમ છે. એટલે કોઈ પૂછે ત્યારે હનુમાન દાદાને એને લીધે પૂછડું છે. હા ભાઈ, જ્યારે બીજ વાવવાનું થયું ત્યારે ભોળાનાથ પૂછડા વાળા હતા, ઓંદરા જેવા, અને ઓંદરાના સ્વરૂપમાં બીજ પડ્યું હતું એટલે હનુમાન દાદાને પૂછડું છે. મને બધા પૂછે બાપુ આ કળશ પર પોનો હું કા મેલો, એમ આ નાળિયેર કેમ મેકવાનું, બધા પૂછે. અને મને મારા ગુરુની કૃપા આવડે છે એટલે કહી દમ. પેલો કે પછી સારું થયું બાપુ તમે દેખાય કશું ને જોનો વધારે. મેં કહે ગુરુની કૃપા, એ ગુરુની કૃપા. રામદેવજી મહારાજ નો જય પેરાવો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 પુરુષોત્તમ. હોવે 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 હોવે. દાદા તારો આશીર્વાદ અમને ઘણા મળ્યા છે. મારા હનુમાન દાદાના આશીર્વાદ અમને ઘણા મળ્યા છે. ઘણા મળ્યા મારા હનુમાન દાદાના આશીર્વાદ, મારા હનુમાન દાદાના આશીર્વાદ, મારા હનુમાન દાદાના આશીર્વાદ. એ વરદા હતા દાદા, વરદા હતા દાદા, દાદા તે પૂરા કર્યા છે, પૂરા કર્યા છે. મારા હનુમાન દાદાના આશીર્વાદ અમને ઘણા મળ્યા છે. મારા હનુમાન દાદાના આશીર્વાદ અમને ઘણા મળ્યા છે. એ ગાડીઓ ને લક્ઝરીઓ બાપ તું ચલાવી છે, ગાડીઓ ને લક્ઝરી દાદા તું ચલાવી છે. મારા સારંગપુર નો આશીર્વાદ અમને ઘણા મળ્યા છે. જય 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 સારંગપુર વાળા, જય 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 સારંગપુર વાળા, જય કષ્ટભંજન, જય કષ્ટભંજન, જય કષ્ટભંજન, જય કષ્ટભંજન. જય હો જય હો. આજે આનંદ નો દાડો હનુમાન દાદા, આજે આનંદ નો દાડો રે. હલો સૌ, હલો સૌ. જય હો જય હો. એ પુનિયા વાટ ગામમાં મારા દાદાની આરતી થાય 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 થાય. એ પુનિયા વાટ ગામમાં મારા કષ્ટભંજનની આરતી થાય, મારા કષ્ટભંજન. હે દાદા તારા આશીર્વાદ અમને ઘણા પડ્યા છે. હે દાદા તારા આશીર્વાદ અમને ઘણા પડ્યા છે. એ વર્તા હતા મનના દાદા તે પૂરા કર્યા છે, હજુ પૂરા કરશે. આરતી વાળા હજુ તમારી ઈચ્છા મારો દાદા પૂરી કરે બસ.
એ વર્તા હતા મનના દાદા તે પૂરા કર્યા છે, તે પૂરા કર્યા છે. એ મારા પુણ્યામાં ગામના દાદા તે અમને મળ્યા મળ્યા મળ્યા. એ દાદા 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 આરતી ત્યાં મોટા મોટો વીર તો મહાવીર હનુમાન, મોટા મોટો વીર. આ દુનિયામાં 52 વીરો 52 છે, 52 જોગણીઓ છે. આ બધું બધું બહુ છે અને બધું સમય લાગે, આખી રાત મોજ આવે એવું છે, પણ હવે સમય આપણી પાસે ઓછો છે. મારા કલ્પુભાઈ કહેતા હતા કે બાપુ સરકવાની તમે, મેં કાં હારું લા આવીશ અને નહીં સરકવા દે એવો મોન હે એવો છે પાછો જોનો. વડોદરા જિલ્લાનો કોઈક દિન લક્ઝરી મેં ઠૂસ બોલાવે પતિ જાય ને રામ એવું નહીં કરાવે, કહેવાનો ભાવરત. મેં કહું આવેશ આવે, ચિંતા નહીં કરશો. જેવો સમય તમારો ભાવ છે, તમારો ભાવ છે, તમારો પ્રેમ છે, તો થોડો સમય લઈને આવીશ તો તમને પાછું એવું નહીં લાગે કે બાપુ નાહી જાય. આનંદ તો ભગવાન દાદાની સારંગપુર ધામનો છે, ઝંડવાડા હનુમાન દાદાનો છે. હે દીવાડા જગમગ જગમગ થાય, દીવાડા લગાવજો તાલી ઊંચા હાથે. તમારો મોબાઈલ હોય તો મોબાઈલ ચાલુ કરજો, મોબાઈલ થી આરતી કરો. હા દીવાડા જગમગ જગમગ થાય. તમે ઉતારો આનંદ થાય, દીવાડા જગમગ જગમગ થાય. જય હો જય હો જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય જય કષ્ટ ભંજન દે, જય જય કષ્ટ ભંજન દે, જય જય કષ્ટ ભંજન દે, જય જય કષ્ટ ભંજન. આરતી પુણ્યવાટ ગામમાં થા, એ આરતી પુણ્યવાટ ગામમાં થા. આય આરતી કષ્ટ ભંજન ની થાય, દીવાડા જગમગ જગમગ થાય. જય પવન પુત્ર હનુમાનજી દાદા, પુત્ર હનુમાનજી દાદા, જય પવન પુત્ર હનુમાનજી દાદા. એ આવી જજો, મારી બહેનો પણ ઉતારવા લાભ લેજો. હે આરતી પુણ્યવાટ ગામમાં થાય, આય આરતી હનુમાન દાદાની થાય, દીવાડા જગમગ જગમગ થાય. જય કષ્ટ ભંજા, જય કષ્ટ ભંજા, જય કષ્ટ ભંજા. હા દીવાડા જગમગ જગમગ થાય. વાત બોલો હે આરતી ભોળાનાથની થાય, દીવાડા જગમગ જગમગ થાય. જય ભોળાનાથ, ભોળાનાથ, જય ભોળાનાથ. જય 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 ભોળા, 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 જય 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 ભોળા.
આરતી પુરુષોત્તમની થાય જય ભાદરણ વાળા બાપ જય ભાદરણ વાળા બાપ જય ભાદરણ વાળા આરતી પુરુષોત્તમની થાય આ તમે ઉતારો આનંદ થાય દીવાડા જગમગ જગમગ થાય જય હો આ તમે ઉતારો આનંદ થાય દીવાડા જગમગ જગમગ થાય વાત બોલું કે સાવો મારું બેનજો વગાડ વગાડ દીવડા પુણ્યા વાટ ગામમાં થાય જય ભોળા આરતી સર્વે દેવોની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી સર્વે દેવોની થાય દીવડા જગમગ જગમગ થાય જય મારા હનુમાન દાદા ભલું કરજો મારા બાપ ભલું કરજો મારા દાદા ભલું કરજો જય 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 હો જય હો જય સિયારામ જય સિયારામ જય હો જય સિયારામ હા દીવડા જગમગ જગમગ થા આરતી હનુમાન ગળી ની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી અયોધ્યા ધામમાં થાય દીવડા જગમગ જગમગ થાય હનુમાન ગળી વાળા અયોધ્યાના ઠાકર ગળી વાળા અયોધ્યાના ઠાકર ગળી વાળા અયોધ્યાના જય હનુમાન દાદા હે જય હનુમાન દાદા હેપી બર્થડે ટુ યુ હનુમાનજી નો જય જયકાર હેપી બર્થડે ટુ યુ હનુમાનજી નો જય જયકાર જય જયકાર આજે જન્મ દિવસ મારા દાદાનો દિવસ મારા દાદાનો જન્મ દિવસ મારા દાદાનો જન્મ દિવસ મારા દાદાનો જન્મ દિવસ મારા દાદાનો હા હેપી બર્થડે ટુ યુ પુણ્યાવટ ગામમાં આનંદ થાય હેપી બર્થડે ટુ યુ હનુમાનજી નો જય જયકાર એ નર ને નારી ભેગા મળીને આ નર ને નારીઓ ભેગા મળીને મારા હનુમાન દાદા નું નામ જય 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 તા દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હલો હેજી એક હતા હનુમાન બળિયા ઊંચી લંકામાં જઈને પડ્યા એક મારો હતો હનુમાન બળિયો જઈ ઊંચી લંકામાં પડ્યો ઊંચી લંકામાં જઈને પડ્યા માતા સીતાજીને મળ્યા
હા દીવડા જગમગ જગમગ થાય તમે ઉતારો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા 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 बोले कष्ट भंजन हनुमान जी महाराज की हनुमान जी महाराज की पुरुषोत्तम भगवान की स्वामीनारायण भगवान की सतनाम साहेब की हर हर महादेव। वाह वाह હવે ભગવાનના થાળ અંદર ધરાવ્યો છે કલ્પુભાઈ ભગવાન હનુમાન દાદાની આરતી આ વર્ષે 2 આરતી કરી પણ આવતા વર્ષે 51 આરતી કરવાની છે આખા ચોગનમાં એટલે આપણા બધા દેવોની અંદર બધાને લાભ આવતા વર્ષે હવાર સુધી હું અહીં રહીશ આવતા વર્ષે સવાર સુધી ખૂબ આનંદ કરીશું મોજ કરીશું એના નામે આ શરીર મરી જાય તો વાંધો નહીં આ શરીર મેં બોલવાવાળો જતો રહે તોય ટેન્શન નહીં મને મોટું એમ પીડા આવી જાય ને કોઈ મોટી બીમારી આવી જાય તમે 21 વખત હનુમાન ચાલીસા બોલો અગરબત્તી અરગાવો લોટામાં પાણી ભરો 21 વખત હનુમાન ચાલીસા બોલી અને પાણી પીવડાવી દે બીમારી ખતમ થઈ જાય પણ બોલવું પડે અને તમને વીછી કેડે ખાલી 2 હનુમાન ચાલીસા બોલો અગરબત્તી ફેરવો વીછી ઉતરી જાય હાફ ઉતરી જાય આ એવો દેવ અષ્ટસિદ્ધિ નવનિધિ કોઈ દેવ જોડે નથી એકલી હનુમાનજી જોડે છે 8 સિદ્ધિ ને નવનિધિ પણ એને બરાબર ભજન કરવું પડે કરજો મોજ જોજો પછી હા તમારા દીકરા દીકરી તમારા ઘર મેં કેમ કેમ છે તે હું તો આ કરું છું ને મારે શાંતિ છે એટલે કહું છું ભાઈ સરપંચ હું કરું છું લોકોને કહું છું મારે શાંતિ થઈ છે ઘરમાં બાળમાં બચ્ચામાં અરે ટનાટન બબે ગાડીઓ જબરજસ્ત દયા મેં કહું વાહ હવે વાંધો નહીં અને ગુજરાતમાં નામ બોલાવે બાપુ કેટલા રૂપિયા લે એમ જ પેલા કે તમે પૈસા કેટલા લેવા કરે હોના પૈસા તમે મને હારું હારું ખવડાવો બીજું હું જોઈએ રોટલો મળી ગયો બધું મળી ગયું હે બાકી તમારી મોજ બાકી આપે છે લોકો પેટ ભરીને આલે ના કહું તો વધારે આવે મને મારે ધર્મદાસ મારા ગુરુ કીધું છે બેટા માગવાનું નહીં માગે તો આગે નહીં મોગે તો નજીક આવશે એમ કીધું તું મોગવા જશે ને અઘવું જશે નહીં મોગે તો નજીક આવશે એટલે નહીં મોગતો ને બાપુ બાપુ કરીને હાલે મેં કહું વાહ આ ગુરુનો વચન તમે માગો ને પાછું હનુમાન દાદા જોડે માગો તો નહીં હાલે પણ નહીં માગવાનું તમારે એના ગુણ ગાયા કરવાનું એ કર્યા જ કરે કોઈક એક નંબર બધા મારી આગળ આવીને કે બાપુ મેં ચલાટીમાં એક જ માર્ક મેં નીકળી જઈએ એમ રડે છોકરીઓ અરે કઈ વાંધો નહીં બેટા દૂરો બાંધી આલું એવી કેટલીક દીકરા દીકરી નોકરી લાગી પણ કોઈ દર નહીં અને પછી આવે કે બાપુ તમારી મારી કૃપાની આ બેઠા એની કૃપા યાર મને શું આવડે મને કાંઈ આવડતું નથી પણ મેં એને પ્રાર્થના કરું મારા ઘોડાવાળાને કહું હે રણુજાવાડા હે પુરુષોત્તમ ભગવાન હે કષ્ટભંજન દેવ હે ભોળાનાથ આ દીકરો આવ્યો છે આ દીકરી આવી એનું સારું કર આ કોઈ રડતી દીકરી આવી છે અને હવાશેર માટી પૂરી કર અને પૂરી કરે ત્યારે મારી બહેનો બહુ યાદ કરે વાહ બાપુ અરે મેં કાંઈ કર્યું નથી મેં શું કર્યું મારી તાકાત થોડી છે મને બનાવનારો એવો છે એ તો એના ગુણ ઘાચા ગવશે એટલે મેં બોલું એમ કરે છે તો ભગવાન એવી છે તો જમાડીએ ભગવાન सामग्री प्रभु तूने बनावी मैं क्या धरावू तेरी पास पुण्या वाट गामना संतो तो भाव प्रेम जमाड़े तमे जमो मारा कष्ट भंजन हनुमान जी दादा ए मारे घेरी आवजो मावा रे कड़ी ने कोदरी खावा रे मारे घेरे आवजो मावा रे कड़ी ने कोदरी खावा रे जय हनुमान दादा आवजो मारा पुण्या वाट गामे जय हो पुण्या वाट गामनी बेनड़ियो जमाड़े पुण्या वाट गामनी बेनड़ियो जमाड़े ए भाव थी जमाड़े कष्ट भंजन देवजी हाँ कष्ट भंजन भाव थी तमने जमाड़े ए आवो मारवाला करू काला वाला आवो
મારવાલા કરું કાલાવાલા આ પિતાળી લોટા જલ ના ભરાવો આવર બાવર ના દાતન મંગાવો દાતન દોડવાને આવો મારવાલા આ દાતન દોડવાને આવો મારવાલા આ તાંબાતી કુંડી દૂધથી ભરાવો તાંબાતે કુંડી દૂધથી ભરાવો હા હાથેથી નવડાવો મારવાલા હાથેથી નવડાવો મારવાલા જય સાળંગપુર વાળા દાદા જય સાળંગપુર વાળા દાદા હાથેથી નવડાવે મારો વાલો નવડાવે મારો વાલો આવ મારવાલા ને કરું કાલાવાલા શેરે સુવાળી લાપસી રંધાવો અમને ખાધી એવી ભાઈ ભાઈ શેરે સુવાળી લાપસી રંધાવો હા ભર ભરિયો પ્રસાદ મારવાલા હા ભર ભરિયો પ્રસાદ મારવાલા એ આવો મારવાલા કરું કાલાવાલા આવો મારવાલા કરું કાલાવાલા જય પૂછડા વાળા મારા વાલા પૂછડા વાળા મારા વાલા એ કૃષ્ણ ભંજન દેવ એ કૃષ્ણ ભંજન દેવ એ રાજા રાવણ ની મૂછ મારનારા મારા બાપ મૂછ મારનારા મારા બાપ મૂછ મારનારા આવો મારા વાલા કરું કાલાવાલા પુણ્યાવાટ ગામના સંતો જમાડે પુણ્યાવાટ ગામના સંતો જમાડે ભાવથી જમાડે જમો મારા વાલા પ્રેમથી જમાડે જમો મારા વાલા આવો ધનગડી ધનભાગ્ય મારા પુણ્યાવાટ ગામના તમામ ભક્તો મારી બહેનો દીકરીઓ નાના નાના ભૂલકા મારા અનુભવી સંતો જ્ઞાની ધ્યાની દરેક મારા ભક્તો મારો કષ્ટભંજન દેવ આ ગામનું ખૂબ કલ્યાણ કરે ખૂબ સુખી રાખે આ ગામના દીકરા દીકરીનું શરીર નિરોગી રાખે આ ગામના દીકરા દીકરી બને એજ્યુકેશન બને આ ગામનો આવો નાવો સંપ રાખે એવા બધાને મારા આશીર્વાદ છે આવતા વર્ષે હનુમાન દાદાની પ્રાગટ્ય દિવસે આખી નાઈટ કલ્પુભાઈ મને અમને કહી દે કે બાપુ આવતા વર્ષે આખી નાઈટ તો આવતા વર્ષે બરાબર આખી નાઈટ અહીંયા ખૂબ દાદાના ગુણ ગાશું હા ને ખૂબ ગુણ ગાશું પણ મારી બહેનો દીકરીઓની વિનંતી છે બસ આ દુનિયામાં કાંઈ ભગવાન મળવા મુશ્કેલ છે તો મારી બહેનો દીકરીઓ મારા યુવાન દીકરા દીકરીને વિનંતી આપણા પ્રગટ ભગવાન મા બાપ છે તો મા બાપને વચને રહેજો મા બાપને પગે લાગજો જેના ઘરમાં મા બાપ નથી તો એમને યાદ કરજો યાદ હે તો આબાદ ભૂલ ગયા તો બરબાદ આપણે યાદ હે તો આબાદ બનીએ તો માતા પિતા ઘરમાં નહીં હોય કદાચ સ્વર્ગે ગયા હોય તો હવાર મેં ઉઠી પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ભગવાન કબીર સાહેબ જે હોય કરો કલ્યાણ દયાળુ પ્રભુ બધાનું કરજો કલ્યાણ તેમ બધા દીકરીઓનું દીકરાઓનું મારા ઘડિયાઓ ઉંમર માલિક કોઈ એજ્યુકેશન થયેલા તમામને વાટે ઘાટે ગાડી ઘોડા પર મારો કષ્ટભંજન તમારું રક્ષણ કરે એવા મારા આશીર્વાદ છે તો બધાને હવે મારા જય સીતારામ જય સીતારામ જય પુરુષોત્તમ જય સ્વામિનારાયણ.